ગયા વખતે આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં 2 શ્લોક સુધી અવગાહન કર્યું હતું. થોડું આપણું રિવિઝન થઈ જાય અને પુષ્ટિ વિધાનમાંથી પણ જોવાઈ જાય, તો આપણે એમાંથી ને આ વખતે અવગાહન કરી લઈએ. એમાં જુઓ, પુષ્ટિ વિધાનમમાં या जगत में जितने जीव है तितने सब चिदंश रूप सो तथा भगवदंश पने सो સમાન है. જીવો બધા ભગવાનનો ચિદંશ છે, સચ્ચિદાનંદ ભગવાનમાંથી ચિદંશમાંથી આ બધા જીવો પ્રગટ થયા, તો ચિદંશના એંગલથી તો બધા સમાન છે. ભગવદંશ છે, भगवदंश पने सो समान है. तीन में कितने को श्री पुरुषोत्तम की प्राप्ति होत है, कितने को अक्षर ब्रह्म की प्राप्ति होत है, और कितने को स्वर्गादिकन की प्राप्ति होत है, और कितने कन को अंधतम એટલે નરક की प्राप्ति होत है. હવે જુઓ, બધા જીવો ચિદંશ છે, ભગવાનના અંશરૂપ છે, છતાં પણ આવું કેમ? કોઈને પુરુષોત્તમની પ્રાપ્તિ થાય, કોઈને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય, કોઈને સ્વર્ગની પ્રાપ્તિ થાય, આવા भेदभाव કેમ फलमान? कोઈને नरक મળે. ऐसा शंका होत है, जो ऐसे फलन में भेद क्यों होत है और स्वभाव में भेद क्यों है? તમે જુઓ, બધાના સ્વભાવ અલગ અલગ. હમણાં વાત કરી, એકનો સ્વભાવ અલગ, એકનો અલગ. હા, બે ભાઈ હોય તો સ્વભાવ અલગ હોય. એકની સેન્સિટિવિટી હોય, એક ખાવ ન હોય. तो आવું કેમ? स्वभाव भेद क्यों है और फल भेद क्यों है, और कितने के स्वभाव ते विरुद्ध देह तथा क्रिया है. એટલે કેટલાકના સ્વભાવથી ઓપોઝિટ એના દેહ અને ક્રિયા છે. તો કિતને કો સ્વભાવાનુકૂલ દેહ તથા ક્રિયા है. કેટલાક એવા છે કે એના સ્વભાવને અનુકૂળ એનો દેહ અને એની ક્રિયા છે. ઇત્યાદિક ભેદ ક્यों है? એટલે આવા બધા જે ભેદભાવો આપણને જીવોની અંદર જોવા મળી રહ્યા છે, એનું કારણ શું? ऐसे संदेहवारन के संदेह मिटावे के लिए, એટલે આવા જે સંદેહો જેને થઈ રહ્યા છે એના સંદેહોને દૂર કરવા માટે વિનકે ઉપાયભૂત માર્ગ તથા માર્ગ કે સાંકર્ય કો નિરૂપણ કરવે કે लिए સંબંધ. સાંકર્ય એટલે ભેળસેળ. એ બધા ઘૂસી ગયા, કોઈ બીજી જગ્યાએ ઘૂસી ગયા, ક્યાંયના જીવ ક્યાંય ઘૂસી જતા હોય છે. તો વિનકે ઉપાયભૂત માર્ગ તથા માર્ગ કે સાંકર્યકો એટલે એના ભેળસેળ, એનો મિક્સ થઈ ગયો છે. એનું નિરૂપણ કરવે કે લીએ સંબંધ કો ભેદ જાણવે તે સબ સંદેહ की નિવૃત્તિ હોएगी. એટલે જો આ ભેદ સમજી જાય આપણે, તો બધા સંદેહો આપણા નિવૃત્ત થઈ જશે. કારણ કે જે જીવ જે માર્ગનો હોય એ માર્ગમાં રહે તો જ સ્વસ્થ રહી શકે, નહીંતર અસ્વસ્થ રહે. પ્રવાહી જીવને પુષ્ટિ માર્ગમાં કોઈ રાખે તો એ સ્વસ્થ જીવન ન જીવી શકે, અસ્વસ્થ રહે. એ લાંબો ટાઈમ ન રહે, થોડોક ટાઈમ કદાચ કોઈને દેખાવ કરવા રહે પણ એ ભાગી જાય. એવી રીતના પુષ્ટિ જીવ પણ જો પ્રવાહી ભેગો રહેતો હોય તો એ સ્વસ્થ ન રહી શકે. સ્વસ્થ એટલે સ્વમાં સ્થિતિ કરવી, એનું નામ સ્વસ્થ. સ્વની અંદર સ્થિતિ કરવી, એનું નામ સ્વસ્થ. આપણે કહીએ ને સ્વાસ્થ્ય, તો સ્વાસ્થ્ય એટલે શું? સ્વમાં સ્થિતિ કરવી, એનું નામ સ્વાસ્થ્ય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ બધા જે જીવો છે એને એક વખત આપણને જો સમજ આવી ગઈ તો આવા સંદેહો ન થાય એમ. અને શ્રી મહાપ્રભુજી તો બહુ સુંદર આજ્ઞા કરતા કે ભાઈ તું પ્રવાહ માર્ગમાં જ રહે, ત્યાં જ તારો સ્વસ્થ રહી શકે છે, એમાં તારું કલ્યાણ છે. તું મર્યાદા માર્ગમાં રહે, ત્યાં તારું કલ્યાણ છે. જેનું જે રીતે વરણ કર્યું હોય એ માર્ગ જેને માફક આવે, બીજો માર્ગ એને માફક ન આવે, ક્યારેય ન આવે. तो ऐसे जो उपायभूत मार्ग है तथा मार्ग के सांकर्य को निरूपण करवे के लिए सबन को भेद जानवे ते सब संदेह की निवृत्ति होएगी.
ऐसे विचारी के तीन मार्गन के भेदन को निरूपण करत है। हाले पुष्टि प्रवाह मर्यादा विशेषेण पृथक पृथक जीव देह क्रिया भेदे प्रवाहेण फलेन च वक्ष्यामि सर्व संदेहा न भविष्यन्ति यत्श्रुते। पुष्टि प्रवाह और मर्यादा ये तीनों जुदे जानिवे में आवे हैं। विन के धर्म करी के जीवादिकन के भेदन सृष्टि की परंपरा अविच्छिन्न चली आवे है। એટલે આ જે બી પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા ત્રણેય માર્ગો અલગ અલગ છે, એના જીવો અલગ અલગ છે. એના ધર્મ જે છે વિન કે ધર્મ કરી કે જીવાદિકન કે ભેદન સૃષ્ટિ કી પરંપરા અવિચ્છિન્ન ચલી આવે. એટલે આ સૃષ્ટિની પરંપરા આ ત્રણેયની અવિચ્છિન્ન ચાલી જ આવે છે. એમાં ક્યારેય એવું નથી કે પ્રવાહી જીવ ન હોય, મર્યાદાને પુષ્ટિ જ હોય, કે પુષ્ટિ જ હોય પ્રવાહને મર્યાદા પ્રવાહનો. એ ત્રણેય બધું સૃષ્ટિ પ્રગટ થઈ ત્યાંથી અવિચ્છિન્ન આ બધું ચાલ્યું જ આવે છે. ત્રીજું, વિनको ફલ મિલે હે તા કરી કે કહુંગો. એટલે અને એને જે બી ફલ મળી રહ્યું છે એનું પણ હું વર્ણન કરીશ. જાકે શ્રવણ તે સબ સંદેહ ન હોયંગે. આ જો આપણે શ્રવણ કરી લેશું તો જીવની બાબતમાં, એના દેહની બાબતમાં, એની ક્રિયાની બાબતમાં, એના સૃજનની બાબતમાં, એની ફલની બાબતમાં કોઈ સંદેહ નહીં રહે. इतने विन के धर्म जीवन को स्वरूप देह क्रिया के भेद सृष्टि तथा विन के फल को ज्ञान होएगो. એટલે આ હું પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભદ ગ્રંથ લખી રહ્યો છું, એનાથી આ બાબતમાં કોઈ સંદેહ નહીં થાય. એક તો વિન કે ધર્મ, પછી જીવનું સ્વરૂપ, એનો દેહ, એની ક્રિયાનો ભેદ. મતલબ કે પુષ્ટિજીવની ક્રિયા અલગ હશે, પ્રવાહીની અલગ હશે, મર્યાદાની અલગ હશે. એમ દેહ અલગ હશે, ધર્મ અલગ હશે, જીવનું સ્વરૂપ અલગ હશે. સૃષ્ટિ તથા વિન કે એટલે એનું સૃજન, પછી વિન કે ફલ અને એને પ્રાપ્ત થતા ફલ, इनको ज्ञान होएगो तब सब संदेह निवृत्त हो जाएंगे. એનાથી બધા સંદેહોની નિવૃત્તિ થશે. भक्ति मार्गस्य कथनात् पुष्टिरस्तिति निश्चय. शास्त्रन में भक्ति मार्ग जुदो ही कहो है, तासु निश्चय होते हैं कि भगवान को अनुग्रह है, और ताही सु यह मालूम पड़े हैं कि पुष्टि यानी अनुग्रह मार्ग हूँ जुदो ही है. એટલે પુષ્ટિ માર્ગ છે પ્રવાહ અને મર્યાદાથી જુદો છે. એની ટીકામાં સમજાવે છે, या लोक की तथा परलोक की कामना छोड़ी के प्रभुन में मन लगावनो सो भक्ति कही जावे है. आलोक અને પરલોકની કોઈ પણ જાતની કામના ન હોવી અને ભગવાનમાં આપણા મનને લગાડવું, ભગવાનની તનુવિત્જા કરવી, એનું નામ ભક્તિ છે. સો ભક્તિ પ્રભુન કે અનુગ્રહ શું મિલે. અને ભગવાનમાં ભક્તિ છે પ્રભુની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. तासु ही पंचम स्कंद में ऋषभ देव जी के चरित्र की समाप्ति में कहो है, जो मोक्ष देवे वारे भगवान भजन करवे वारे को मुक्ति दे है, परंतु काहू समय भक्ति योग नहीं देवे. मुकुंदम मुक्ति ददाती करहिचित न भक्ति योग. મુકુંદ ભગવાન મોક્ષ આપી દે પણ ભક્તિ કોઈને ન આપે, એવું પંચમ સ્કંદમાં કહ્યું છે. તૈસે એટલે અહીંયા શું સમજાવે છે, ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ સ્થિતિ નિશ્ચય. એટલે જો ભક્તિ હોય તો એ વાત શ્યોર થઈ ગઈ કે ભગવાનનો આની ઉપર અનુગ્રહ છે એમ. અને આ પંચમ સ્કંદમાં પણ કીધું છે કે ભગવાન મોક્ષ આપી દે મુકુંદ હોવાને કારણે, ભક્તિ યોગ કોઈને નથી. એનો મતલબ કે અનુગ્રહ નથી કરતા કોઈ ઉપર શીઘ્ર. કોઈ એવો વિરલ હોય, યો મેં ભક્ત સમય પ્રિય, એમાં જે કીધું છે કે કોઈક જ વિરલ જ ભક્ત થાય, બધા ભક્ત ન થાય. એટલે ભક્તિ માર્ગનું જે કથન કર્યું છે અહીંયા કે ભક્ત મુકુંદ મુક્તિમ દદાતી કરહિચિત ન ભક્તિ યોગ. તો ને ભક્તિ યોગ શબ્દ આવ્યો ને, એટલે ભક્તિ માર્ગ છે કથનાત,
પુષ્ટિરસ્તી थी निश्चय। तो तैसे श्री देवकी जी ने भी स्तुति કરી ભગવાન કી। જ્યારે કાળાગ્રહમાં ભગવાન પ્રગટ થયા ત્યારે વસુદેવજીએ સ્તુતિ કરી, પછી દેવકીજીએ સ્તુતિ કરી। તો તૈસે દેવકીજીને સ્તુતિ કરી તબ પ્રભુન કે મહાત્મ્ય કો જ્ઞાન હતો। એટલે પહેલાં તો મહાત્મ્ય જ્ઞાનવાળી સ્તુતિ કરી કે આપ જ આ જગતને ચલાવવાવાળા છો, આપ જ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છો, આપનાથી જ આ સમગ્ર જગત બની રહ્યું છે, આપનામાં સ્થિત છે, આપનામાં લય થાય છે, એવું પ્રભુનું ખૂબ મહાત્મ્ય આ સ્તુતિમાં વર્ણવ્યું છે। તો महात्म्य को ज्ञान હતો देवकी जी को, प्रभु के महात्म्य वाली स्तुति की उन्हें। श्री देवकी जी ने स्तुति करी तब प्रभु के महात्म्य को ज्ञान હતો। तासु सब महात्म्य को वर्णन कियो, ता पीछे सुदृढ़ स्नेह भयो। तब महात्म्य को भूली के कहो, जो आपके लिए मेरी बुद्धि में धैर्य नहीं रहे हैं। એટલે ભગવાનને માટે કહે છે કે મેં કંસ સુ ડરપું હું, સો એ સુદૃઢ સ્નેહ કો સ્વરૂપ है। એટલે પહેલાં મહાત્મ્યવાળી સ્તુતિ કરી, હવે ભાઈ મહાત્મ્યવાળી કે આપ જ આ જગતના રચયિતા છો, સંચાલન કરવાવાળા છો, ઉત્પન્ન કરવાવાળા છો, લય કરવાવાળા છો, તો એવું મહાત્મ્ય હતું ત્યારે એવી સ્તુતિ કરી। પછી જ્યારે એની ઉપર ભગવાનનો અનુગ્રહ થયો ને ભગવાનમાં ભક્તિ પ્રગટ થઈ કુંતીજીને, દેવકીજીને, હવે ભગવાનની સામે ચતુર્ભુજ રૂપ હતા। જ્યારે કાળાગ્રહમાં પ્રભુ પ્રગટ થયા ત્યારે ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા। આખો ફરતી બાજુ કાળાગ્રહની અંદર તેજ પુંજનો આમ છવાઈ ગયેલું છે, બધા દેવતાઓએ સ્તુતિ કરી। પછી જ્યારે દેવકીજીને ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થયો ત્યારે પાછો એને ડર લાગવા માંડ્યો કે તમે હવે અહીંથી ક્યાંક પધારો, મને બહુ ડર લાગે, કંસ આવશે તમને મારી નાખશો। તો એક બાજુ એ સ્તુતિ કરી કે ભાઈ આપ જ આ જગતના ઉત્પન્ન કરવાવાળા, સંચાલન કરવાવાળા, આ બધાનું પોષણ કરવાવાળા, લય કરવાવાળા। પાછો પ્રેમ ઉત્પન્ન થયો તો હું ડર રહી છું, અહીં શબ્દ મૂક્યો, આપકે લીએ મેરી બુદ્ધિ મેં ધૈર્ય નહીં રહે, કે ભાઈ હવે મારા ધૈર્ય ખૂટી ગયું, હવે તમે કંઈક બંદોબસ્ત કરો, કંસ આવશે તમને મારી નાખશો। તો જે શાસ્ત્રમાં કીધું છે કે સ્નેહાત પાપ સંકી, એવું વાક્ય છે, સ્નેહાત પાપ સંકી, જેમાં સ્નેહ હોય એમાં પાપની શંકા વધારે થાય। સ્નેહાત પાપ સંકી, સ્નેહ પાપ સંકી વાળો છે। પાપ સંકી એટલે કેવો કે છોકરો સ્કૂલે ગયો હોય ને પછી માને સમાચાર મળે કે સ્કૂલ બસનું એક્સિડન્ટ થયું, તો ભલે બીજી સ્કૂલોનું થયું હોય પણ પાપ સંકી તરત થાય એને કે હા મારો છોકરો ગયો હશે એ જ બસ નહીં હોય ને, એ પાપ સંકી। જેમાં સ્નેહ હોય ને એના વિશે આપણને વધારે આવી થાય। એટલે દેવકીજી છે ને પ્રભુમાં સ્નેહ હતો, એટલે સ્નેહ પ્રગટ થયો ભગવાનના અનુગ્રહથી, એટલે એને પાપ સંકી થઈ ગયું તરત કે હવે ભાઈ ક્યાંક પધારો તમે, મને બહુ ડર લાગે, મારું ધૈર્ય ખૂટી ગયું, કંસ આવશે તો તમને દુઃખ દેહે એમ। એટલે પછી ઠાકોરજી પિત્રો સંપસ્ય તસ્ય બભુવ પ્રાકૃત શિશુ, પ્રભુ પ્રાકૃત બાળક જેવા બની ગયા। પછી કીધું ઠાકોરજી કે હવે મને ગોકુલમાં લઈ ચાલો, ઠાકોરજી આજ્ઞા કરી, વસુદેવજી પછી ગોકુલમાં પધરાવી ગયા એમ। પછી કંસને ખબર પડી એમ, કારણ કે દેવકીજી એટલા ભયભીત થઈ ગયા ભગવાનમાં, એને એવો સ્નેહ પ્રગટ થયો ત્યારે, એટલે ત્યારનું આ વર્ણન કરે છે કે આપકે લીએ મેરી બુદ્ધિ ધૈર્ય નહીં રહત હૈ, મેં કંસુ ડરપત હું, હું કંસથી બીવ છું ભાઈ। હવે એક બાજુ એમ કે તમે આ જગતના લય કરવાવાળા, કાલે પલાયન થઈ જાય, કાલને ભયભીત કરી નાખો એવા, અને પાછા કંસથી દેવકીજી કે નહીં મને બીક લાગે છે કે આવશે તો મેં કંસુ ડરપું, શું આપને પરિશ્રમ આપશે એમ, એટલે ડરપું। સો એ સુદૃઢ સ્નેહ કો સ્વરૂપ છે, અને આ જે છે સુદૃઢ સ્નેહનું સ્વરૂપ છે, જે સ્નેહ છે ભક્તિ એ અનુગ્રહ વગર ન હોય। તો સો એ સુદૃઢ સ્નેહ કો સ્વરૂપ है, तासु प्रभुन को जब अनुग्रह होवे हैं तब ऐसी भक्ति मिले है। એટલે જ્યારે પ્રભુનો અનુગ્રહ થાય ત્યારે આવો સ્નેહ મળે। જો મહાત્મ્ય હોત તો એમ જ કીધું હવે કંસ બંસને એ ચતુર્ભુજમાંથી એક ભુજા કાપી છે, ચતુર્ભુજ રૂપે શંખ ચક્ર ગદા પદ્મ પ્રભુ ધારણ કર્યા હતા, પ્રગટ થયા, હવે કંઈ કંસથી ડરવાનું હોય, હવે તો નિર્ભય થવાનું હોય, હવે કંસ આવા દે, આવો જ જોઈએ કે એનું પૂરું કરી દે। પણ જ્યારે એને મહાત્મ્ય સ્ફુર્યું દેવકીજીને ત્યારે એને એવી સ્તુતિ કરી, પણ જ્યારે ભક્તિ સ્ફુરી ત્યારે કે હું ડરપું, કારણ કે ભક્તિ
ભક્તિ એવી વસ્તુ છે કે પ્રભુના સુખનો જ વિચાર પહેલાં આવે કે આપને પરિશ્રમ થશે તો એમ. કારણ કે આ ભક્તિનો મૂળ છે. ભાગવતજીની અંદર આવે કે આખું કુરુક્ષેત્રનું યુદ્ધ જે પૂરું થયું ને ભગવાન ઇન્દ્રપ્રસ્થે બિરાજતા હતા, તો ભગવાન પછી દ્વારકા પધાર્યા તો યુધિષ્ઠિરે સતરંગીણી સેના ભગવાનના રક્ષણ માટે ભેગી આવી. ભગવાનના રક્ષણ માટે કઈ સેનાની જરૂર છે? ભગવાન એક કાફી છે, આખી દુનિયાનો નાશ કરી નાખ્યો. કેટલી ને કેટલી ઓલી અક્ષોહિણી સેના કુરુક્ષેત્રમાં ભગવાનની દ્રષ્ટિ માત્રથી જ ખતમ થઈ જતી હતી. પણ યુધિષ્ઠિર ભક્ત હતા કે નહીં, ભગવાન પધારી રહ્યા છે તો ભગવાનને કંઈ પરિશ્રમ ન થાય અને સુખથી દ્વારકા પહોંચી જાય તો ભેગી સેનાએ મોકલી. અને આ ભક્તિનો મૂળ છે. જો મહાત્મ્ય જ્ઞાન હોય કે હવે એમાં હું ભગવાન પર્યાપ્ત છે બધાને કંઈ, પણ એ મહાત્મ્ય જ્ઞાનનો મૂળ છે. એ જો મર્યાદા માર્ગી ભક્ત હોય તો એમ જ કહે કે હવે કંઈ ભગવાનને રક્ષણની જરૂર હોય, ભગવાનને કંઈ ભોગ ધરવાની, જ્ઞાની હોય તો એમ કે ભગવાન આખા જગતને પાલન પોષણ વિશ્વંભર કહેવાય ને તમે એને શું ભોગ ધરો? પણ એ જ્ઞાનીનો મૂળ છે, ભક્તનો મૂળ નથી. ભક્તનો મૂળ હોય તો ભગવાનને ભૂખે લાગે, તરસી લાગે, ઉનાળો છે તો ભાઈ કુંજાઈ ધરવા જોઈએ, ઠંડુ જલ પીવું જોઈએ. એ બધા પાખંડી, એ બધા પાખંડી કહેવાય. પણ જ્ઞાની છે એનો મૂળ નથી. જ્ઞાનીનો મૂળ મહાત્મ્ય વાળો મૂળ છે કે ભાઈ વિશ્વંભર છે. પણ ભક્તનો મૂળ એવો છે કે નહીં, ઠાકોરજીને પરિશ્રમ ન થવો જોઈએ. એવા તો કેટલા આમાં પ્રસંગો આવે કે ઠાકોરજીના સુખ માટે એને આવા ઉપચાર કર્યા. એમ કહેવાનું તાત્પર્ય છે કે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિથી નિશ્ચય. એટલે દેવકીજીમાં આવો ભક્તિનો ભાવ કેમ પ્રગટ થયો? એનાથી એ વાત અહીંયા દ્રઢ થાય કે ભાઈ ભગવાનનો અનુગ્રહનો માર્ગ છે. એમ જો એટલે જ કીધું તાસુ પ્રભુન કો જબ અનુગ્રહ હોવે હે તબ એસી ભક્તિ મિલે. પ્રભુના અનુગ્રહ વગર આવી ભક્તિ ન મળે. વા અનુગ્રહ કો નામ પુષ્ટિ હે, અને એ જ અનુગ્રહનું નામ અહીંયા પુષ્ટિ છે. જૈસે કોઉનને પાપ કિયો હોય તાકો નિવારણ યાની કે પ્રાયશ્ચિત કષ્ટ શું બને ऐसो હોય, પરંતુ તાકે લીએ વિદ્વાનન કી સભા ભરી હોય સો અનુગ્રહ સુ સુગમ પ્રાયશ્ચિત કહે તો સુગમતા સુ આકો નિવારણ હોઈ શકે. જૈસે એટલે એક દ્રષ્ટાંત આપ્યું આ વાતને સમજાવવા માટે. ભાઈ અનુગ્રહ એટલે શું? તો અનુગ્રહને સમજાવવા માટે આ દ્રષ્ટાંત આપ્યું કે કોઈ માનો કે કોઈએ પાપ કર્યું હોય, ઘોર પાપ કર્યું હોય, અને એનું પ્રાયશ્ચિત પણ એટલું કષ્ટદાયક હોય, પણ વિદ્વાનોની સભાની અંદર જ્યારે એને પેશ કરવામાં આવે અને એ જે એનું પ્રાયશ્ચિત ન કરી અને એને ક્ષુદ્ર સજા આપી અને એનો ઉકેલ કરી દે તો એ અનુગ્રહ કહેવાય. અનુગ્રહનું સ્વરૂપ શું? જો પરંતુ તાકે લીએ વિદ્વાનન કી સભા ભરી હોય સો અનુગ્રહ સુ સુગમ પ્રાયશ્ચિત કહે તો સુગમતા સુવાકો નિવારણ હોઈ શકે. એટલે આટલું બધું પાપ કર્યું હોય પણ જો કોઈ એવા ભક્તો કે કોઈ વિદ્વાનો એને એકદમ સહેલામાં સહેલું પ્રાયશ્ચિત બતાવી દે તો સુગમ થઈ ગયું ને, એક એનો અનુગ્રહ, એમ કૃપા. જેમ વાલ્યો હતો એ બધાને લૂંટતો, નારદજી આવ્યા તો કે ભાઈ આટલું બધું આને પાપ કર્યું. અજામિલના પ્રસંગમાં તમે જુઓ કે આટલું બધું આને પાપ કર્યું કે ભાઈ એને નારાયણ નામ લીધું તો એના છેલ્લે ઉદ્ધાર થયો. એમ પછી આને નારદજીએ વાલ્યા લૂંટારાને કીધું કે તમે ભગવાનનું નામ લ્યો, એમ તમારું આ બધું પાપે દૂર થઈ જશે. પછી એને એ વાત સમજમાં આવી તો એને તો પાપ કેટલું બધું હતું સમજો, પણ ભગવત નામ લેવાથી એને પ્રાયશ્ચિત કરવાનો વિચાર કરે તો એનો કોઈ એન્ડેડ ન આવે ને. અજામિલ પ્રાયશ્ચિત કરવાનો વિચાર કરે તો એનો કોઈ એન્ડેડ ન આવે, એમ એટલું પાપ હતું એનું. પણ કોઈક એવો અનુગ્રહ જે એમાં બોલતો હોય જેને કારણે એનું પાપના સામું પણ ન જોવામાં આવે અને ક્ષુદ્ર એવા કોઈ એના જે કર્મો છે એના સામું નહીં જોઈને એને પ્રાયશ્ચિત ન કરાવી અને થોડામાં એને પરંતુ તાકેલે એ વિદ્વાનન કી સભા ભરી હોય સો અનુગ્રહ સુ સુગમ પ્રાયશ્ચિત કહે.
सो सुगमता सुवा को निवारण हो सके हैं। जैसे कर्म मार्ग में हूँ अनुग्रह की प्रार्थना होवे है, सो फल सिद्धि होइवे के लिए है। કર્મ માર્ગની અંદર છેલ્લે ભગવાનને નમન કરવામાં આવે. યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાંતિ સદ્યો વંદ્ય તેમચ્યુત. એવું કર્મ માર્ગનું જ્યારે બધું કર્મ યજ્ઞ કર્યો, તપ કર્યું, હોમ કર્યો, જીભી કર્યું, પછી છેલ્લે ભગવાનને વંદન કરવામાં. યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા, છેલ્લે ભગવાનના નામોનું સ્મરણ કરવામાં આવે. યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ સમાધિ ન્યૂનમ સંપૂર્ણતામ યાંતિ. એટલે કંઈ ન્યૂનતા રહી ગઈ હોય આમાં અમારાથી, તો ન્યૂનમ સંપૂર્ણતામ યાંતિ સદ્યો વંદે તેમ અચ્યુત. અચ્યુત ભગવાનને વંદન કરવાથી એમાં જે કંઈ બી ન્યૂનતાવાળા એટલે ન્યૂના અતિરિક્ત દોષ રહી ગયા હોય એ ભગવાનને વંદન કરવાથી સંપન્ન, એટલે એનું જે કર્મ છે એ સંપૂર્ણ કહેવાય. એટલે અહીંયા એ સંદર્ભ લીધો કે જૈસે કર્મ માર્ગ મેં હું અનુગ્રહ કી પ્રાર્થના હોવે, આ અનુગ્રહની વંદન કરે, પ્રભુને છેલ્લે પ્રણામ કરે, એનું સ્મરણ કરવામાં આવે. તો જૈસે કર્મ માર્ગ में હું अनुग्रह की प्रार्थना होवे है, सो फल सिद्धि होइवे के लिए है. जैसे સુકર સાધન રૂપ, સુકર એટલે સરળ, સારી રીતે થઈ શકે એવું, એને સુકર કહેવાય વ્રજ ભાષામાં. સુકર એટલે ઓલું સુકર નહીં, સુકર એટલે સારી રીતે જે સિદ્ધ થઈ શકે, સરળતાથી થઈ શકે એવું. તૈસે સુકર સાધન રૂપ ભક્તિ માર્ગ, સુકર એટલે જે સરળતાથી સુખ સેવ્ય અથવા સુખથી થઈ શકે એવું સાધન રૂપ ભક્તિ માર્ગ શ્રી કૃષ્ણ ભગવાનને ઉદ્ધવજી પ્રતિ કહ્યો હોય કે એનું સાધન છે એ બધા જ કરી શકે એમ. જે બી જીવ છે, નાનો હોય, બાળક હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, બધા ભગવાનનું નામ તો ભજન તો કરી શકે. અમીર હોય, ગરીબ હોય, બ્રાહ્મણ હોય, શુદ્ર હોય કે શુદ્રેતર હોય, બધા જ આ સાધન કરી શકે એવો ભક્તિ માર્ગ છે. એટલે અહીં કહે છે કે એવો ભક્તિ માર્ગ ભગવાને ઉદ્ધવજીને એકાદશ સ્કંદમાં કહ્યો છે. જો જિસકો સાધન સુકર હોય, સુકર યાની સરળતાથી થઈ શકે, બધા કરી શકે, ऐसे સુકર સાધનરૂપ ભક્તિ માર્ગ શ્રી કૃષ્ણ ભગવાનને ઉદ્ધવજી પ્રતિ કહ્યો હોય. તાસુ તાકે મૂળભૂત પુષ્ટિ હૈ એસો નિશ્ચય હૈ. એટલે એના મૂળમાં ભગવાનની પુષ્ટિ બોલી રહી છે એ નક્કી છે. ત્રીજો શ્લોક આપણે કલ્યાણરાયજીની ટીકામાંથી પણ લેતા જાય. એમાં છે ને ભગવદ્ ગીતાજીમાં ભગવાને એ વાત કહી છે, એવી ગમે એવો દુરાચારી હોય પણ જો એ ભગવાનનું ભજન કરે તો એ ધર્માત્મા બની જાય છે. તો એ શું છે? એ ભગવાનનો અનુગ્રહ છે. ત્રીજો શ્લોક જુઓ. દોભૂત સર્ગા વિત્યુક્તે પ્રવાહોપી વ્યવસ્થિત વેદસ્ય વિદ્યમાનત્વાત મર્યાદાપી વ્યવસ્થિત. એટલે ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે હું બે પ્રકારની સૃષ્ટિને પ્રગટ કરું છું. એવું કહેવાથી પ્રવાહેપી વ્યવસ્થિત, પ્રવાહ માર્ગ જે છે એ વ્યવસ્થિત છે, અને વેદના વિદ્યમાનપણાથી મર્યાદા માર્ગ પણ રહેલો છે કે ભગવાન જે છે મર્યાદા જીવોને પોતાની વાણીથી એને ગવન કરે છે, કંટ્રોલ કરે છે. તો દોભૂત સર્ગા, બે પ્રકારની હું સૃષ્ટિને ઉત્પન્ન કરું છું, એનાથી એ વાત સિદ્ધ થાય છે કે પ્રવાહ માર્ગ પણ છે. ટીકાકાર જુઓ कल्याणरायजी. अब अग्रिम श्लोक में आचार्य चरणों प्रवाह मार्ग की सत्ता विद्यमान होने का प्रमाण कह रहे हैं. એટલે જેમ ઉપર આપણે જોઈએ ને કે જેમ પુષ્ટિ માર્ગની સત્તા છે એવી જ રીતના પ્રવાહ માર્ગનું પણ અસ્તિત્વ છે. સત્તા એની, એનું અસ્તિત્વ, એની હોવું, એનું પ્રમાણ કહે છે. आप श्री द्वारा मूल श्लोक में कहे हैं कि हे अर्जुन, इस संसार में देवी और आसुरी ये दो प्रकार की सृष्टि होती है. दो भूत सर्गा वित्युक्ते. भगवद गीता 16वां अध्याय 6वां श्लोक. इस गीता जी के वाक्य अनुसार प्रवाह मार्ग की सत्ता होनी भी सिद्ध हो जाती है. मर्यादा मार्ग की सत्ता विद्यमान होने का प्रमाण आप श्री दूसरी पंक्ति में दे रहे हैं. वेदस्य विद्यमानत्वात् मर्यादापि व्यवस्थित.
आप उत्तरार्ध में श्लोकना એટલે वेदस्य विद्यमानत्वात्मा आप श्री कहते हैं कि 2 कांडों वाला वेद मार्ग विद्यमान होने से 2 कांड यानी पूर्व कांड और उत्तर कांड. વેદની અંદર 2 કાંડ છે. પૂર્વકાંડ એટલે કર્મકાંડ, ઉત્તરકાંડ એટલે જ્ઞાનકાંડ. એમાં પૂર્વકાંડમાં યજ્ઞ યાગાદિકનું કર્મનું વર્ણન છે, ઉત્તરકાંડમાં જ્ઞાનનું વર્ણન છે, બ્રહ્મનું વર્ણન છે. એટલે 2 કાંડો વાલા पार्ट है, 2 पार्ट. वेद मार्ग विद्यमान होने के कारण वेद में कहे मर्यादा मार्ग की सत्ता भी सिद्ध हो जाती है. હવે જો વેદમાં મર્યાદા માર્ગનું વર્ણન કર્યું છે તો એની સત્તા, એનું અસ્તિત્વ પણ અહીંયા સિદ્ધ થઈ જાય છે. એટલે ત્રણેયનું અસ્તિત્વ સિદ્ધ થઈ ગયું ને. પુષ્ટિ માર્ગનું, હા, જેની ઉપર અનુગ્રહ છે એવો ભક્તિ માર્ગ, અને દોભૂત સર્ગાવિત્યુક્તથી પ્રવાહ માર્ગ, અને વેદસ્ય વિદ્યમાન હોવાને કારણે મર્યાदा માર્ગની પણ સત્તા સિદ્ધ થઈ ગઈ છે. पुष्टि विधान में जोई ले. ऐसे ही पुष्टि की विद्यमानता को निरूपण करी के प्रवाह तथा मर्यादा की विद्यमानता को निरूपण करे है. 2 भूत सर्गा वित्युक्ते प्रवाहोपि व्यवस्थित वेदस्य विद्यमानत्वात् मर्यादापि व्यवस्थित. भावार्थ, श्रीमद् भगवद गीता जी में श्री कृष्ण ने अर्जुन जी से कही है कि या लोक में देवी और आसुरी भेद सो प्राणी की 2 तरह की सृष्टि होवे है. या वचन में आसुरी जीवन की पृथक गणना करी गई है. तासु प्रवाह मार्ग हो सिद्ध है और कर्मादिकन की व्यवस्था करवे वारो वेद विद्यमान है. कर्मादिक एटले कर्म मार्गनी व्यवस्था, कारण के वेदना पूर्वकांडમાં કર્મ માર્ગનું વર્ણન છે. એટલે યજ્ઞ આગાદિક. કર્મ માર્ગ એટલે યજ્ઞ આગાદિક. પાછા યજ્ઞના ઘણા બધા પ્રકારો છે. અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ, સોમ, પશુ, એવા યજ્ઞના અલગ અલગ પ્રકારો વેદમાં બતાવ્યા છે. એટલે આમ માર્ગ 3 આમાં બતાવ્યા છે: કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. એકાદશ સ્કંદમાં ભગવાને કીધું છે કે માર્ગ ત્રયોપ્રોક્તા, મેં કલ્યાણના 3 માર્ગો બતાવ્યા: કર્મ, જ્ઞાન અને ભક્તિ. કલ્યાણ પ્રાપ્તિના મેં 3 માર્ગો બતાવ્યા. ભગવાને જો કે આ વાત એકાદશ સ્કંદમાં કરી જ દીધી છે. કલ્યાણ માટેના મેં 3 માર્ગ બતાવ્યા: કર્મ, જ્ઞાન અને ભક્તિ. તો યા વચન સો तासु प्रवाह मार्ग सिद्धे और कर्म मार्ग की व्यवस्था करवे वारो वेद विद्यमान है. तासु सिद्ध है कि मर्यादा मार्ग हूँ अनादिकाल सु चल्यो आवे है. मर्यादा मार्ग पण अनादिकालथी ज्यारथी आ सृष्टि प्रगट थई त्यारथी ए चाल्यो. हाँ, कर्म मार्ग, ज्ञान मार्ग, उपासना मार्ग, पूजा मार्ग, ये बधुं मर्यादा मार्ग में. જે શાસ્ત્રના વિદ્યુપજીવી છે, આ ભૂમિકામાં આપણે જોયું ને, વિદ્યુપજીવી છે, શાસ્ત્રની વિધિ પ્રમાણે ચાલનારા છે, એ બધામાં મર્યાદા માર્ગ છે કે વિદ્યુપજીવી. અને જે ભગવાનના સ્વરૂપનિષ્ઠ છે એની ઉપર જે ભગવાનનો અનુગ્રહ છે, જે ભગવાનની ભક્તિ કરી રહ્યા છે, એ પુષ્ટિજીવો છે. આમાં ટીકા બહુ વિસ્તારથી આપી છે આ 2 વાતને સમજાવવા માટે. એને આપણે જોઈ લે. टीका: देवी और आसुरी ऐसे विभाग सु जो सृष्टि की परंपरा अविच्छिन्न चली आवे हैं, ताको नाम प्रवाह है. આગળ આવ્યું હતું ને, જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલે ન જ. તો એ પ્રવાહેણ, પ્રવાહેણ શબ્દ છે ને, એ પ્રવાહેણ એની આગળથી અવિચ્છિન્ન જેનો પ્રવાહ ચાલ્યો આવે. આપણે પણ નદીનો કોઈ પ્રવાહ ચાલ્યો આવતો હોય તો આપણે એમ કહીએ કે આ ગંગોત્રીથી લઈને ગંગાસાગર સંગમ સુધી એનો પ્રવાહ અવિચ્છિન્ન ચાલ્યો આવે. तो देव और आसुरी ऐसे विभाग से जो सृष्टि की परंपरा अविच्छिन्न चली आवे है, ताको नाम प्रवाह है. એટલે પ્રવાહ જીવ કે પ્રવાહ માર્ગની વાત નથી, એની કન્ટિન્યુટી જે પરંપરાથી ચાલી આવે છે એ એનો પ્રવાહ છે એ પહેલેથી ચાલ્યો જ આવે છે. इतने नदी को प्रवाह जैसे आरंभ सु अंत ताई चल्यो जावे है,
तैसे देव और आसुरी ये दो ही प्रकार की सृष्टि को प्रवाह प्रलय पर्यंत ચાલ્યો જ આવે. દેવી અને આસુરી સૃષ્ટિનો પ્રવાહ છે એ પણ આ બે પ્રોટેક્શન પહેલેથી છેલ્લા સુધી ચાલ્યું જ આવે. એટલે બેયનો પ્રવાહ કન્ટિન્યુ એમ એ નિત્ય છે ટૂંકમાં. સૃષ્ટિ જ્યારે ઉત્પન્ન થઈ ત્યારે ત્યારથી જ આ બધું ચાલ્યું જ આવે છેલ્લે એટલે જૈસે આરંભ શું અંત તાઈ જેમ નદી છે ચાલી જાય એવી જ રીતના દેવ और आसुरी ये दो ही प्रकार की सृष्टि को प्रवाह प्रलय पर्यंत चलो जावे है. नाही तो श्री कृष्ण ने दो को विभाग कियो है सो व्यर्थ हो जावे. नहींतर શું થાય જો આવું ન હોય તો ભગવાને ગીતાજીમાં જે બેનો વિભાગ કર્યો દોભૂત સર્ગા એ વ્યર્થ જાય ને એમ. એટલે ભગવાને જે ગીતાજીમાં કીધું છે એ પ્રમાણે જ ચાલી રહ્યું છે. नहीं तो श्री कृष्ण ने दो उनको विभाग जो कियो है देवी और असुरी वो व्यर्थ हो जावे हैं. गीता जी में कहो है जो देव और असुरी ऐसे दो ही प्रकार के भूत सर्ग है એટલે બે પ્રકારના હું પ્રાણીઓને उत्पन्न करो तासु सिद्ध होवे हैं जो प्रवाह रहो है. और कर्म तथा ज्ञानादिकन के प्रकार को जो नियम है ताको नाम मर्यादा है. અને કર્મ માર્ગ જ્ઞાન માર્ગ એનો જે પ્રકાર વેદમાં બતાવ્યો છે એ મર્યાદા માર્ગ છે. સો પૂર્વકાંડ તથા उत्तरकांड रूप वेद जगत में विद्यमान है. तासु कर्म तथा ज्ञानादिकन के प्रकार को नियम रहो है तासु मर्यादा रही है. मर्यादा मार्ग પણ વિદ્યમાન છે એની પણ સત્તા છે વેદના વિદ્યમાન હોવાને કારણે. અને ભગવાને દોભૂત સર્ગા કીધું છે એનાથી પ્રવાહ માર્ગ પણ વિદ્યમાન છે એની પણ સત્તા છે. જ્યાં ऐसे समझनो जो भगवान के अनुग्रह युक्त भक्ति मार्ग जितने हैं तीन सबन को अंतर्भाव पुष्टि मार्ग में है. એટલે કોઈનામાં ભક્તિ જોવા મળી રહી છે આપણને તો એનો બધાયનો અંતર્ભાવ ભક્તિ માર્ગમાં કરવો. यहाँ ऐसो समझनो जो भगवान के अनुग्रह युक्त भक्ति मार्ग जितने हैं तीन सबन को अंतर्भाव पुष्टि मार्ग में है. કારણ કે ભક્તો તો ઘણા બધા પ્રકારના હોય ને, મર્યાદા માર્ગી ભક્તો છે એમ, તો એ બધાનો અંતર્ભાવ એમાં પુષ્ટિ માર્ગ પુષ્ટિ માર્ગમાં કરનો. કારણ કે અનુગ્રહ જેની ઉપર છે ભક્તિ દેખાઈ રહી છે, અનુગ્રહ વગર ભક્તિ ન થાય. મર્યાદા માર્ગમાં અનુગ્રહ વગર તો ભક્તિ એમાંય ન થાય. તો सबन को अंतर्भाव पुष्टि मार्ग में है तथा यालोक तथा परलोक की कामना वाले मार्ग जो सृष्टि की परंपरा को नहीं तोड़े हैं सो सब मार्ग प्रवाह में अंतर्भूत है. હવે જુઓ, યાલોક તથા પરલોક કી કામના વાળે માર્ગ એટલે આ લોકમાં અને પરલોકમાં અમને ફળ મળે એવી કામનાવાળો જે માર્ગ છે જો સૃષ્ટિ કી પરંપરા કો નહીં તોડે. મતલબ જે સૃષ્ટિની ડિસિપ્લિન છે એ પ્રમાણે એની પરંપરામાં એ ચાલ્યો જાય છે. તો સૃષ્ટિ કી પરંપરા કો નહીં તોડે સો સબ માર્ગ પ્રવાહ મેં અંતર્ભૂત है. એટલે આ જે કામનાથી આ બધા લોકો કંઈ ને કંઈ ઉપાય કરતા હોય એ બધા પ્રવાહની અંદર એનો અંતર્ભાવ છે. આલોકના ફળ મેળવવા અને પરલોકના ફળ મેળવવા માટે જે સાધનો કરતા હોય ને વાં માનતા માન્યા ને વાં લઈ આવે ને વાં જાય, શ્રાવણ મહિનામાં વાં વયા જાય ને જ્યાં કે ત્યાં વયા જાય. તો એ બધા લોકો છે आलोक ने परलोक ने फल की कामना वाला एना यहाँ प्रवाह के अंतर्भूत है. और जितने मार्ग वेद की मर्यादा का उल्लंघन नहीं करे हैं तितने सब मार्ग मर्यादा में अंतर्भूत है. એટલે જેટલા માર્ગો જે છે શાસ્ત્રની ડિસિપ્લિનથી ફોલો કરે, શાસ્ત્રની ડિસિપ્લિનને ફોલો કરવાવાળા છે એ બધાનો અંતર્ભાવ વેદમાં મર્યાદા માર્ગ હોય ને. પ્રવાહી જીવો એમ કે ભાઈ પરલોકમાં અમને ક્યાંક સારું જગ્યા મળે, સારું સ્થાન મળે છે ને. પ્રવાહીમાં પાછી કેટલાય પ્રકાર હોય ને, થોડુંક પુષ્ટિનું મિશ્રણ હોય તો એને એવી અભિલાષા હોય ને કે ભાઈ અમારો પરલોક એ સુધરે, અહીં કંઈક અમે સારા કામ કરીએ, વાવ કુવા બંધાવીએ, પરોપકાર કરીએ, તો એવા પ્રવાહી જીવ હોય છે કે અમારો પરલોક અમારે ભાતું બાંધતા જાય, પરલોક અમારો સુધરે. તો આવા લોકો એ કંઈક હોય છે કે જે સાવ પ્રવાહી, એટલે પ્રવાહીમાં ઘણી કેટેગરી હોય. આસુરી હોય, હાવ
રાક્ષસી વૃત્તિવાળા હોય, થોડાક એનાથી ઉપરની કેટેગરીના સારાય પ્રવાહી હોય, થોડાકમાં જો પુષ્ટિનું મિશ્રણ હોય તો એ પરલોકમાં કંઈક આપણું કલ્યાણ થાય, હિત થાય, એટલે કંઈક માનતા માની દે, કંઈક પરોપકાર કરી દઈએ, એવું કરી દેતા હોય એમ. એટલે અહીં કહી રહ્યા છે આ બધાનો અંતર્ભાવ ક્યાં કરવો? પ્રવાહમાં. બધી મિસેલેનિયસ વેરાયટી પ્રવાહમાં. ઓલું છેલ્લે મિસેલેનિયસ વધે ને એકાઉન્ટમાં, પરચુરણ ખર્ચ, એ બધાને એક જગ્યાએ પછી પરચુરણ ખર્ચમાં નાખી દે. આવે ને એમાં શું હોય એકાઉન્ટમાં કે પેલા ખાતા પડતા હોય એના પાડે, આ ફલાણાનું ખાતું, આ ફલાણાનું. પછી હવે જેલે મિસેલેનિયસ માનો કે તમે 1 રૂપિયાની શેમ્પુ લીધું ને 2 રૂપિયાનું, હા, એવી બધી વસ્તુ ગણાવવાનું હોય, એને કહેવાય કે ભાઈ આ પરચુરણ ખર્ચ. મિસેલેનિયસ વેરાયટી બધી. પરચુરણમાં બધું આવી જાય. એ બધું આવી જાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ આવું બધું આપણને જે જોવા મળે છે તો એનો અંતર્ભાવ ક્યાં કરવો એમ. આલોક ને પરલોકની કામનાવાળા, માનતા માનવાવાળા ને એવા બધા જોવે, પછી જો એ લોકોને કાંઈ લેવા દેવાનું હોય દેવાય રહે. એની માનતા પૂરી થઈ ગઈ, તું છૂટો ને હું છૂટો, એને ફળ મળી ગયું. માનો કે એ પ્રવાહી જીવો જ હોય, એને કંઈ ભગવાનમાં એવી કંઈ પ્રેમ થોડો છે, એને વસ્તુ જોઈએ છે. અહીંયા મામાદેવનું કેવું ચાલે, આ રોડ બિલખા રોડ ઉપર મામાદેવ છે, ત્યાં ભામ ભેગી થાય. અત્યારે તો નહીં, પણ આ લોકડાઉન છે, બાકી ત્યાં રવિવારે તમે જાઓ તો લાઈન લાગી હોય, જય મામાદેવ, જય મામાદેવ બોલતા હોય. હવે મામાદેવ કેવું તો વિચાર તો કરો, કોઈ શાસ્ત્રની અંદર એનું ઓલું નથી, છતાં એની ત્યાં બોલબાલા ચાલે. તો આ બધા પ્રવાહી જ ભેગા થયા હોય ને. હે પરલોક એટલે આ મારું કંઈક કલ્યાણ થાય એમ, બીજું કાંઈ નહીં. પરલોક એટલે સારી ઘેરે જન્મ થાય એનો, પછી પરલોકમાં સારા કર્મ કર્યા હોય તો સારા ઘેરે એનો જન્મ થાય, કાંઈ ઉદ્ધાર તો ન જ થાય. કદાચ સ્વર્ગ મળે તો એને સ્વર્ગ પુણ્ય કર્મથી સ્વર્ગ મળે. તમે પુણ્ય કર્મ કરો, વાવ કુવા બંધાવો અને પરોપકાર કરો તો તમારું પુણ્ય સ્ટોક થઈ જાય. એ પુણ્યને વાપરવા માટે તમને સ્વર્ગ મળે. પણ એ તમારું પુણ્ય ક્ષીણ થાય એટલે તમારે પાછું ઘર ભેગું અહીંયા ભૂતલ ઉપર આવવાનું. એટલે પ્રવાહી જીવોને તો જો કે એ ન મળે. હોય ને એવા પ્રવાહી જીવો હોય કે ભાઈ અમારું પરલોક સુધરે એવું બોલતા હોય લોકો. કોઈના એ બધા કાંઈક તો એનું પુણ્ય ભેગું થાય ને. હવે એ મર્યાદા જીવ ન હોય, પ્રવાહી જીવ હોય, એવું થોડું છે. પણ એની સદભાવના હોય કે આપણું કંઈક સારું થાય એમ. પરલોક એટલે આ પરલોક એટલે ઓલો જ પરલોક નહીં, પાછો જન્મે તો એનો સારી જગ્યાએ જન્મ થાય એમ. હા, એવું ન હોય, એવું ન હોય, એવું હાવ ન હોય. એ કઈ સોપાન થોડા છે એકબીજા, એ ફિક્સ છે વરણ, એ ક્યાંય ન થાય એમ. નહીં, એનાથી બને નહીં, પૌષ્ટિ બની જ ન શકે કોઈ. તમે પેદાઈશ જ એવી હોય બધાયની, તમે એને બનાવી જ ન શકો, ગમે એવા કર્મથી બનાવી ન શકો. આંતરિક જે એની અંદર જે એનું બીજા ઓલું વરણ જે કર્યું હોય એ જ પ્રકારે એના બધા પોટેન્શિયાલિટી જે પ્રકારની એમાં હોય. તમે આંબાનું ગોઠલી વાવો ને પછી એમ કહો કે આમાંથી વડલો ન હોય. 100%, 101% તો જ કરી શકે, નહીંતર કોઈની તાકાત નથી. કોઈ એક મા બાપના 3 છોકરા હોય તો ત્રણેયની અલગ અલગ રુચિ હોય, ત્રણેકની અલગ અલગ શ્રદ્ધા હોય. એક નાસ્તિક હોઈ શકે, એક કોઈ મર્યાદા માર્ગી ભક્ત હોય, એક પુષ્ટિ. જેમ નંદદાસની તુલસીદાસજી જુઓ, નંદદાસજી ને તુલસીદાસજી બે ભાઈઓ હતા, એક મર્યાદા ભક્ત, એક પુષ્ટિ ભક્ત.
નંદાજી ગુસાઈજીના સેવક હતા, કૃષ્ણના અનન્ય, તુલસીદાસ રામચંદ્રજીના અનન્ય. એટલે આમાં શું છે કે વર્ણ જ સ્વીકારવું પડે તમારે. એ તો સંદાસ એ નહીં. એટલે એ વર્ણ જેનું જે રીતના હોય એ જ રીતે ચાલે અને એ જ રીતે એનો લક્ષણો પેદા થાય. કદાચ કોઈના સંગના કારણે આવી પણ જાય તો એ સ્થિર ન રહે. જેનું જે રીતે વર્ણ પ્રભુએ કર્યું હોય એ જ રીતે અહીંયા થાય. બાકી પોસિબલ જ નથી. કોઈ કોઈને સુધારી ન શકે, કોઈ કોઈને જીવ છે એને બદલાવી ન શકે. મહાપ્રભુજી ખુદ એમ કે ભાઈ પ્રભુએ જેને દૈવી જીવનું બીજ રોપ્યું હશે એને હું બ્રહ્મ સંબંધ આપીને ભગવાનને શરણાગત કરી શકું કે ભગવત સેવા કથામાં એનો ઉપદેશ આપે મહાપ્રભુજી. પણ કોઈએ મહાપ્રભુજીએ કોઈને પુષ્ટિજીવ બનાવ્યા નથી. તો પછી નો કે કાલ તારા પરિવારને લેતા હોય બધાને હું બ્રહ્મ સંબંધ આપી દઉં, થોકડા બંધ, જેમ અત્યારના મહારાજો જે કરે છે, હાલો બધાને ટકેશેર ભાજી ટકેશેર ખાજા બધાને બ્રહ્મ સંબંધ આપી દે. એવું મહાપ્રભુજી સાહસ નથી કર્યું. એને એમ કીધું કે તારા મા બાપ દૈવી જીવ નથી, તારા સંગથી એનો ઉદ્ધાર થશે એટલે તને બ્રહ્મ સંબંધ આપું છું, તું દૈવી જીવ છે, તારાથી ધર્મ તારાથી ભક્તિ થશે. એ નહીં, એનાથી નહીં થાય. ઘણાને એમ કીધું કે તારી વાઈફ છે એ પ્રવાહી જીવમાં વિશેષ એની આસક્તિ રહેશે અને બહારનું ખાનપાન એનું છૂટશે નહીં. તું દૈવી જીવ છે એટલે તને આ બધું ઉતરશે, તારા જીવનમાં બધું ઉતરશે, આના જીવનમાં નહીં ઉતરે. એટલે હદ સુધી મહાપ્રભુજીએ બધી ઇન્ફોર્મેશન આપી જ દીધી હતી પેલા બ્રહ્મ સંબંધ લેવા આવ્યા ત્યારે જ. તો પછી તમે એને કરાવી દો ને. ધોકો લ્યો, લાલચ આપો, ગમે એ કરે, પોસિબલ જ નથી. એને થાય જ નહીં એને. એટલે એનાથી થઈ જ ન શકે. એની ઇન્દ્રિયો જેવી ઘડાયેલી ન હોય. કોઈ દિવસ કોઈ શક્ય જ નથી, પોસિબલ જ નથી. એટલે હજી અહીંયા આગળ આવશે અને આમાંય પ્રમેય રત્ન સંગ્રહ વગેરેમાં બાવાશ્રી આ વાત સમજાવી છે કે આનાથી હજી આગળ પણ એક કાલવરણ છે, જીવવરણ, જન્મવરણ, ફલવરણ. જીવવરણ પહેલાં થાય કે બધા જીવો જ્યારે યથાગ્ને ક્ષુદ્રા વિસ્ફુલિંગા વિચરંતી, અગ્નિમાંથી જેમ તણખલાઓ નીકળે એમ બધા છૂટા પડ્યા ભગવાનમાંથી. પછી ભગવાને બધાને ટેગિંગ કરી, જેમ ઓલો સામાન પ્લેનમાં જાય ને ત્યારે એની ટેગિંગ થાય એવી રીતના ભગવાને બધાની ટેગિંગ કરી. આ બધા પ્રવાહી જીવ, આ બધા મર્યાદા જીવ, આ બધા પુષ્ટિજીવ. એટલે જે બધા પુષ્ટિજીવ હતા એની અંદર ભગવત પ્રાપ્તિ કરી શકે એવી એની અંદર સદવાસના ડેવલપ કરી દીધી. પ્રવાહી જીવ હતી એની અંદર બધી અસદવાસના ડેવલપ કરી દીધી. મર્યાદા જીવ હતા એની અંદર એવી સદવાસના, મોક્ષ ફલદાયીની સદવાસના એમાં ડેવલપ કરી. એટલે પછી બધા આવ્યા એ નીચે. તો જેની અંદર જે વાસના ભગવાને મૂકી હોય એ પ્રમાણે એનું કાર્ય હોય, એ પ્રમાણે એનું જીવન હોય. એનાથી આડાવડા ન ચાલે. તો જીતની ચાવી ભરી રામને, ઉતના ચલે ખીલોના. ગીત આવ્યું હતું ને બચ્ચનનું, હસતે હસતે રોતે રોતે હસના શીખો, એવું કંઈક આવ્યું હતું ને. તો જેટલી પ્રભુએ જેનું જે રીતે વર્ણન કર્યું હોય એ જ રીતે જીવે. તમે એને કોઈ સુધારવાની કોઈની તાકાત નથી. મહાપ્રભુજી ખુદ અહીંયા કોઈને એ રીતે દૈવી જીવ બનાવ્યા નથી. જે હતા એને મહાપ્રભુજીએ એ રીતે ઉપદેશ આપી અને થોડો એનો સંસ્કાર કર્યો છે. અને મર્યાદા જીવ હતા એને મહાપ્રભુજી એમ કીધું ભાઈ તમે તમારી જગ્યાએ એકદમ ઓકે છો, તમારે એ જ જગ્યાએ ઉચિત. જેમ તુલસીદાસજીને કીધું કે ગુસાઈજીએ કે તમે રામના પદ ગાઓ છો એવા તમારા સંપ્રદાયમાં કોઈ નથી, એટલે તમે જે માર્ગમાં છો ત્યાં તમે ઉચિત છો. ગુસાઈજીને કન્વર્ટ નથી કર્યા કે હાલો બ્રહ્મસભા આવી મોટી હસ્તી આવી આપણી પાસે તો એને બ્રહ્મ સંબંધ આપી દે, નહીં. મર્યાદા માર્ગી હતા, એને જેમાં નિષ્ઠા હતી, જેમાં
એ રીતે એમાં એની નિષ્ઠા વધે એ રીતે આજ્ઞા કરીએ. તો જે જીવનું જેમાં પ્રભુએ વરણ કર્યું હોય એ જીવ એ માર્ગની અંદર એના જે કંઈ બી રૂલ્સ ને રેગ્યુલેશન છે એને ફોલો કરે ને એ જ એને ગમે. કારણ કે એનું ઘડતર એવું છે, એનું ઘડતર જ એવું બનેલું હોય કે એને એ જ માફક આવે એમ. તમે એને ગમે એટલી કદાચ પ્રવાહી જીવને તમે સુધારવા જાઓ તો તમે બગડી જાઓ, પણ પ્રવાહી ન સુધરે. પોસિબલ જ નથી. આ ખુદ મહાપ્રભુજી એવું કે સાહસ નથી કર્યું. મહાપ્રભુજી કીને હરિ કે દાસ, મહાપ્રભુજીએ હરિના દાસ બધાને બનાવ્યા, પોતાને નહીં. ઠાકોરજીને સોંપ્યા છે. અંગીકૃત ગોપીશ વલ્લભીકૃત માનવ, ઠાકોરજીને એને પ્રિય બનાવ્યા. અને એની હજી ડિટેલ્સમાં જવું હોય તો કોઈનું પ્રભુ કાલ વરણ કરે છે. આપણે માનો કે આપણું પુષ્ટિ જીવ હશું પહેલાં, પણ પહેલાં આપણું જીવન પ્રવાહી જેવું જ હતું. તો જન્મવરણ એટલે બધા છૂટા પડે પછી એનું જન્મવરણ થાય કે આ જીવ પેલા જીવવરણ કે આ જીવ પ્રવાહી, આ પુષ્ટિ, આ મર્યાદા. પછી એનું જન્મવરણ થાય કે આ જીવ આટલા જન્મ પછી મને પ્રાપ્ત કરે. તો આપણે બ્રહ્મ સંબંધ મંત્રમાં બોલીએ કે હજારો વર્ષથી છૂટો પડેલો જીવ. તો આપણે બધા હજારો વર્ષથી ભટકતા જ આવીએ છીએ. અને આપણી સ્થિતિ પણ પ્રવાહી જીવો જેવી જ હોય. જે જન્મમાં આપણું વરણ કર્યું હોય એ જન્મમાં આપણને ભક્તિ થાય, નહીંતર ન થાય. બાકી આપણી જીવન પ્રવાહી જીવો જેવું જ હોય. એટલે જન્મવરણ પછી કાલવરણ આવે કે આ જીવ એટલા સમય પછી મને પ્રાપ્ત કરે, તો કાલવરણ. પછી શું કરીને પ્રાપ્ત કરે, કયું સાધન કરીને પ્રાપ્ત કરે, તો સાધન વરણ એ ફિક્સ હોય કે આ જીવ એટલા જન્મ પછી ભગવત સેવા કથા કરી અને મને પ્રાપ્ત કરે. તો પછી સાધન વરણ, પછી ફલ વરણ. આ જીવ આટલા જન્મ પછી આ સાધન કરીને આવું ફલ મેળવે. બધું ફિક્સ એ જ પ્રમાણે ચાલે આ બધી આખી વ્યવસ્થા. એમાં કોઈ કાંઈ એમાં કરી જ ન શકે, કોઈની તાકાત નથી. એટલે આપણું એવું હોય કે ભાઈ આ જીવ છે, હવે એને 20 વર્ષ કે 35 વર્ષ પછી ભગવાનમાં પ્રેમ થાય તો આપણને જો પછી જેવો સંગ મળે. બાકી આવતા હોય તો ભાગી નવરાજ બેઠા હતા તોય આપણે કે ભક્તિ હંસ ચાલતો કે ભાઈ અમને તો પાખું આવી ગયું, તો તમને ભક્તિ હંસમાં ન આવતા. હવે ન થાય. પોતે તો કહેવાનું તાત્પર્ય એ છે જન્મવરણ, કાલવરણ, સાધનવરણ અને ફલવરણ આ બધું ભગવાને ફલવરણ. એટલે જે જીવને માનો કે આ જીવ છે વૈદિક માર્ગની ડિસિપ્લિન પ્રમાણે મને મોક્ષ મળે તો એ પ્રમાણે જ પછી વેદમાં એની રુચિ થાય, એવો સંગ મળે, એને પાછો એવો જ સંગ મળે. બીજો સંગ એને માફક નો આવે. આપણા 252 ભગવદીઓમાં 84 વૈષ્ણવની વાર્તામાં આવે કે ભાઈ આનો સંગ થયો પણ એને માફક ન આવ્યો, પુષ્ટિજીવનો સંગ થયો. જેમ માધવ ભટ્ટ કાશ્મીરી હતા તો પેલા એના કેશવપુરીના શિષ્ય થયા, પણ એ જ્યારે મહાપ્રભુજીને મળ્યા માધવ ભટ્ટ કાશ્મીરી ત્યારે એને મહાપ્રભુજીની વાત માફક આવી અને એ એના ભેગા સત્સંગ કરતા, મહાપ્રભુજીના સેવકો ભેગા, કૃષ્ણદાસ મેઘન, દામોદરદાસ અરસાણીજી, એના બધાની સાથે રહેવાનું એને ગમ્યું. તો એના જે ગુરુ હતા કેશવપુરી એને એમ કીધું કે આ હવે આપણા કામથી ગયો. તો એણે કથા સાંભળી હતી અને મહાપ્રભુજીને કીધું કે આ તમને દક્ષિણામાં મારો શિષ્ય જ આપી દઉં. તો એને ગુરુએ કીધું કે તું મહાપ્રભુજીના સેવકો પાસે કેમ બેસાય, મારી પાસે કેમ નથી બેસતો? તો કે મહાપ્રભુજીના સેવકો પાસે મને ગમે છે, માધવ ભટ્ટે એમ કીધું. પછી ત્યારે એના કે તમારી કથા કરતા એની હાસી મજાક મને વધારે પ્રિય છે. કેશવપુરી કે આપણા ગામથી ગયો. આ કહેવાનું તાત્પર્ય છે કે જેનું જેવું વરણ કર્યું હોય ને એવું એને એટમોસ્ફિયરમાં એને માફક આવે, બાકી ના આવે.
આ બધું ફિક્સ હોય છે. એટલે મહાપ્રભુજીએ કીધું ને, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ એવો એ ઇમ્પોર્ટન્ટ ગ્રંથ છે કે ન ભવિષ્યંતિ યશ્રુતે, કોઈ સંદેહો ન થાય. જો આ ગ્રંથને એક વખત સમજી લે, વક્ષ્યામી સર્વ સંદેહા ન ભવિષ્યંતિ યશ્રુતે, કોઈ જાતના સંદેહો આ બાબતમાં ન થાય આપણને. તો એ સંદર્ભમાં આગળ કહે છે. મૂળ વિષય ઉપર આવે. यहाँ ऐसे समझनो जो भगवान के अनुग्रह युक्त भक्ति मार्ग जितने हैं 3 सबन को अंतर्भाव पुष्टि मार्ग में है. એટલે જે ભક્તિ આપણને જોવા મળી રહી હોય તો સમજવાનું કે ભગવાનનો અનુગ્રહ છે. એ બધાનો સમાવેશ ભક્તિ માર્ગમાં કર્યો છે. यालोक तथा परलोक की कामना वाले मार्ग जो सृष्टि की परंपरा को नहीं तोड़े हैं सो सब मार्ग प्रवाह में अंतर्भूत है और जितने मार्ग वेद की मर्यादा का उल्लंघन नहीं करे हैं तितने सब मार्ग मर्यादा में अंतर्भूत है. એટલે એની અંદર એનો સમાવેશ થઈ જાય. અંતર્ભૂત એટલે એમાં એનો સમાવેશ. જે શાસ્ત્રની ડિસિપ્લિન પ્રમાણે ચાલવાવાળા હોય એ બધાનો સમાવેશ ક્યાં કરી દીધો? મર્યાદા માર્ગમાં. उसके अंतर्भूत है. अंतर्भूत એટલે એમાં સમાવેશ છે એમ. इतने जगत में जितने मार्ग हैं 3 सबन को अंतर्भाव पुष्टि मर्यादा और प्रवाह इन तीनों मार्ग में है. હવે સમજી લ્યો આ એનો નિષ્કર્ષ. જીતને માર્ગ હે એ બધાયનો આ 3માં એનો સમાવેશ થઈ જાય. એનાથી કોઈ અલગ ન થાય. 3માં એનો સમાવેશ કરી દે. અહીં કરી દીધો ટીકાકારે. આ 3ની અંદર જે વિધિને પકડીને ચાલી રહ્યા છે વિદ્યુપજીવી, એ બધા મર્યાદા માર્ગી. પછી જે ભક્તિ કરી રહ્યા છે ભગવાનની, તો ત્યાં ભગવાનનો અનુગ્રહ બોલી રહ્યો છે. અને જે આ લોકની અંદર આ બધા ફલ મેળવવા માટે બધા કર્મો કરી રહ્યા છે, અથવા તો જે સાંસારિક જીવન જીવી રહ્યા છે, એ બધા એનો પ્રવાહ માર્ગની અંદર અંતર્ભાવ છે. એટલે એ પ્રવાહી જીવો એમ ટૂંકમાં. એને કોઈ લાંબી કંઈ બીજી કંઈ ઉદ્ધારની કે એવી હોય કામના ન હોય એમ. એને કંઈ મારો ઉદ્ધાર થાય કે હું આ જન્મ મરણમાંથી છૂટું ને એવો વિચાર ના આવે. આ લોકમાં એમને સારું મળે, કદાચ અમે પરલોકમાં જાય ન્યાય એમને સારું મળે, એવી એની કામના હોય. ઉદ્ધારની કે આ બધામાંથી છૂટીએ એવો કોઈ એનો વિચાર ન હોય. બસ એવું, આ લોકમાં એને સુખ મળે ને પરલોકમાં એમને સુખ મળે. પ્રવાહી જીવો જુઓ પરોપકાર કરતા હોય ને તો એની મેન્ટાલિટી એવી જ હોય કે પરલોકમાં ભાઈ અમારું કંઈક પુણ્ય મળે એમ, એવી જ કામના હોય. અબ આ ત્રીજો થઈ ગયો. કલ્યાણરાયજીનો આમાંથી ચોથો શ્લોક જોઈએ. કશ્ચિદેવ હિ ભક્તો હિ યોમદ ભક્ત ઇતિરણાત સર્વત્રોત્કર્ષ કથનાત પુષ્ટિરસ્થિતિ નિશ્ચય. કોઈક વિરલ જ ભક્ત થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના 16મા શ્લોકની અંદર જે મારો ભક્ત છે એ મને પ્રિય છે એવું કહેવાથી શાસ્ત્રોમાં ભક્તિ માર્ગનો બધી જગ્યાએ ઉત્કર્ષ કહેલો હોવાથી એ વાત અહીંયા નિશ્ચય થાય છે કે પુષ્ટિ માર્ગ એક અલગ જ માર્ગ છે. ચોથો શ્લોક. હા, પુષ્ટિ માર્ગ છે એક જુદો જ માર્ગ છે બધાથી. એ બધા પ્રમાણોથી એને અહીંયા સમજાવે છે. એમાં જુઓ ટીકાકાર કલ્યાણરાયજી. હા, કલ્યાણરાયજી જો મશીન ગન છોડ્યું. કેટલા બધા પ્રમાણો. ભાગવત, ગીતાજી, બ્રહ્મસૂત્રો. એટલે આ બધા પ્રમાણોથી એને એ વાત સિદ્ધ કરી સર્વત્રોત્કર્ષ કથનાત પુષ્ટિ સ્થિતિ નિશ્ચય. આ જુઓ બધી જગ્યાએ શાસ્ત્રમાં ભક્તિનો ઉત્કર્ષ બતાવ્યો છે ને, એમાં કલ્યાણરાયજી સમજાવે છે. જોઈ લઈએ આપણે. मूल श्लोक में आचार्य चरणों ने आज्ञा की है. ऊपर ने लिखी रही है भक्ति उत्पन्न होने में भगवान की पुष्टि यानी कृपा साधिका बनती है. कृपा जेमा साधन है એટલે ભગવાનનો અનુગ્રહ જેમાં નિયામક છે. यह कहकर आगे आचार्य चरणों पुष्टि भक्ति मार्गी भक्ति प्राप्त होनी
बड़ी दुर्लभ है, यह बात बता रहे कि भक्ति प्राप्त थवी बहु दुर्लभ है। मूल श्लोक में आचार्य चरणों आज्ञा करते हैं कि कोई विरल ही पुष्टि भक्त हो सकता है, એટલે બધાય ન થઈ શકે એમ, કોઈક વિરલ भक्ति मार्ग पुष्टि मार्गी बनी सके, सभी नहीं हो सकते हैं। यदि ऐसा न होता तो भगवान जिसने अपनी मन बुद्धि को मुझे ही अर्पण कर रखा है वह मेरा भक्त मुझे प्रिय है। आ 12મા અધ્યાયની અંદર 14મો શ્લોક છે, યો મદ ભક્ત સમે પ્રિય. એ શ્લોક છે ને, કશ્ચિદેવ હિ ભક્ત હોય, કોઈક જ ભક્ત થાય છે. 12મા શ્લોકનો 12મા અધ્યાયનો 14મો શ્લોક, એમાં ભગવાને શું કીધું? जिसने अपनी मन बुद्धि को मुझ में ही अर्पण कर रखा है वह मेरा भक्त मुझे प्रिय है. ऐसा न कहते मतलब कि कोई विरल ज भक्त થાય છે, नहींतर આવું न कहते, समझिस ने? ऐसा कोई विरल ही पुष्टि भक्त हो सकता है, सभी नहीं हो सकता है. यदि ऐसा न होता तो પછી भगवान આવું न कहते कि तो भगवान जिसने अपनी मन बुद्धि को मुझे ही अर्पण कर रखा है वह मेरा भक्त मुझे प्रिय है. ऐसा न कहते. भक्ति को भगवान की पुष्टि यानी कृपा से सिद्ध होने की बात को कहकर मूल श्लोक की दूसरी पंक्ति में आप श्री यह आज्ञा करते हैं कि पुष्टि भक्ति एवं पुष्टि भक्त की उत्कर्षता होने में भी भगवान की कृपा ही कारण है. એટલે પુષ્ટિ ભક્તિ હોય કે પુષ્ટિ ભક્ત હોય, કારણ કે પુષ્ટિ ભક્ત જે છે એનો ઉત્કર્ષ એ ભક્તિને કારણે છે. એટલે ભક્ત હોય કે ભક્તિ હોય એનો ઉત્કર્ષ જ્યાં બી શાસ્ત્રમાં જોવા મળે છે એ ભગવાનના અનુગ્રહથી જ પોસિબલ છે, નહીંતર ભક્તિ થઈ જ ન શકે. आप श्री कहते हैं कि यह बात सर्वत्र अर्थात गीता भागवत आदि ग्रंथों में सर्वत्र कही गई है, जैसे कि जो मुझे भक्ति द्वारा जानता है वह मुझ में प्रवेश करता है, मुझ में प्रवेश कर जाता है. 18મો અધ્યાય 55મો શ્લોક, ભક્ત્યા મામ અભિજાનાતિ, એવું ભગવાને કીધું છે. તો જુઓ, ત્યાં પણ ભક્તિનો ઉત્કર્ષ બતાવ્યો ને, ભગવાનના अनुग्रहનો. हे अर्जुन, अनन्य भक्ति द्वारा ही मुझे तत्व से जाना जा सकता है एवं प्रत्यक्ष देखा जा सकता है. 11મા અધ્યાયનો 54મો શ્લોક હમણાં તમે કરાવ્યો ને આપણામાં, ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવ વિદો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. ભક્ત્યા ત્વનન્યયા તું, એ શ્લોક છે 11મો અધ્યાયનો लास्ट 54મો. इत्यादि वाक्यों में और कर्म तपस्या ज्ञान वैराग्य योग इत्यादि दूसरे कल्याण के साधनों से जो कुछ भी प्राप्त होता है वह सब मेरा भक्त मेरी भक्ति के द्वारा अनायासी प्राप्त कर लेता है. એટલે યોગથી, વૈરાગ્યથી, તપસ્યાથી, કર્મ જ્ઞાન આ બધાથી જે ફળ મળે એવા બધા ફળો જે છે એ તો મારા ભક્તને અવાંતરતયા જ મળી જાય. આવો ભક્તિનો ઉત્કર્ષ શાસ્ત્રમાં વર્ણ્યો છે. એકાદશ સ્કંદ 20મો અધ્યાય 32મા શ્લોકમાં 32 ને 33 એમાં કહ્યું છે, ભગવાને જ કહ્યું છે. इत्यादि वाक्यों में कही गई है. इसी प्रकार भगवान को प्रसन्न करने के लिए ब्राह्मणता की, देवता होना या दान तप यज्ञ और बड़े बड़े अनुष्ठान की आवश्यकता नहीं है. आ प्रहलाद जी के છે. 7મો સ્કંદ 7મો અધ્યાય 52મો શ્લોક. નાલમ દ્વિજત્વ, બહુ સુંદર વાત પ્રહલાદજીએ ત્યાં કીધી છે. મયાન્તે ગુણે બ્રહ્મણ્યાનંદાનુભવંતી નાલમ દ્વિજત્વ ન ઋષિત્વમ એમ કરીને પ્રિયતે અમલયા ભક્ત્યા હરિરન્ય દ્વિડંબનમ. 7મો સ્કંદ 7મો અધ્યાય 52મો શ્લોક. એમાં પ્રહલાદજી એમ કહે છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે કંઈ બ્રાહ્મણત્વ કે કેટલા સાધનો બતાવ્યા છે. हाँ, यज्ञ दान तप बड़े बड़े अनुष्ठान की आवश्यकता नहीं है, कारण के प्रियते अमलया भक्त्या, भगवान तो भक्तिથી જ પ્રસન્ન થાય છે, આવા કોઈ સાધનોથી નહીં. તો પ્રિયતે અમલયા ભક્ત્યા એમ પ્રહલાદજી કહે છે. યહાં તક ઓર એટલે અહીંયા ભક્તિનો જ
उत्कर्ष बताया ना, मुझ में मन लगाकर मेरा अनुस्मरण करेगी तो शीघ्र ही मुझे प्राप्त करेंगी, એવું ભાગવતજીની અંદર ગોપીજનોને ભગવાન કહે છે. 10મો સ્કંદ 47મો અધ્યાય 36મો શ્લોક કે મુझ में मन लगाकर मेरा अनुस्मरण करेगी तो शीघ्र ही मुझे प्राप्त करूंगी. એટલે ભગવાને ગોપીજનોને કીધું છે. वाक्यों से आरंभ करके मैं कौन हूँ, कितना बड़ा हूँ, कैसा हूँ, इन बातों को जाने या न जाने. કદાચ એવું મહાત્મ્ય ભગવાનનું એને જ્ઞાન ન હોય કે ભગવાન કેવા છે, કેવડા મોટા છે, કેવા, પછી કિતના હે, કિતના બડા હે, આવું કદાચ એને જાણેલું ન હોય, પણ જો અનન્ય ભગવાનમાં ભક્તિ એની હોય, परंतु जो मेरा अन्य भाव से भजन करते हैं वे मेरे विचार से मेरे परम भक्त हैं. કદાચ આવું ભગવાન કેવડા છે, કેવા છે અને કોણ છે આવું કદાચ એને જ્ઞાન ન હોય, પણ જો પ્રભુમાં અનન્ય ભક્તિ હોય તો એ ભગવાન એમ કહે છે કે મારા હિસાબથી બધા કરતા શ્રેષ્ઠ છે. સમજે છે ને? ભક્તિનો ઉત્કર્ષ બધાયો જો બધી જગ્યાએ ભગવાનને શ્રેષ્ઠ ગણે છે. કે કદાચ એને એવું જ્ઞાન ન હોય કે મેં કોણ હું, એટલે ભગવાન એમ કહે છે કે હું કોણ છું, પછી મેં કિતના બડા હું, મેં કૈસા હું, મેરા મહાત્મ્ય કૈસા હે, આવું જ્ઞાન કદાચ એને ન પણ હોય, પણ મારામાં જો અનન્ય ભક્તિ હોય તો એ શ્રેષ્ઠ છે. जो मुझ में भक्ति से भजते हैं परंतु जो मेरा अनन्य भाव से भजन करते हैं वे मेरे विचार से मेरे परम भक्त हैं. 11 स्कंद 11मो अध्याय 33मो श्लोक इत्यादि वाक्यों तक आ बात ने समझाई है. ठीक इसी प्रकार जो मुझे भक्ति से भजते हैं वे मुझ में है और मैं उनमें. એટલે મયી તે તેસુ ચાપ્યો 9મો અધ્યાય 29મો શ્લોક. ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् समोहम सर्वभूतेषु न मे द्वेषस्ति न प्रिय ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम्. એ મારામાં છે અને હું એનામાં છું એવું ત્યાં કહ્યું છે. जो मुझे भक्ति से भजते हैं वे मुझ में है और मैं उनमें हूँ. भगवद गीता 9मो अध्याय 29मो श्लोक. हे अर्जुन, निश्चय पूर्वक घोषणा करो कि मेरे भक्त का कभी विनाश नहीं होता, न मैं भक्त प्रणश्यति. भगवान कौनते प्रति जाने ही न मैं भक्त प्रणश्यति. ભગવાન અર્જુનજીને કહે છે કે આખી દુનિયાને તું કહી દે કે જે કૃષ્ણનો ભક્ત છે એનો ક્યારેય નાશ નહીં થાય. આ ભગવાનની પ્રતિજ્ઞા છે. ન મેં ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો ક્યારેય નાશ નહીં થાય. એટલે તું પ્રતિજ્ઞા કર એમ ભગવાન અર્જુનજીને શું કહે, કોનતે પ્રતિ જાની ન મેં ભક્ત પ્રણશ્યતિ, કે કૃષ્ણનો ભક્ત છે એનો ક્યારેય નાશ ન થાય. હું પ્રતિજ્ઞા કરું તો પાછી ક્યારેક ભીષ્મ જેવા આવે તો તોડવી, પણ ભક્ત પ્રતિજ્ઞા કરે તો એને હું નભાવું. એટલે અર્જુનજીને કીધું તું કે આખા ગામને દુનિયાને કે કૃષ્ણનો ભક્ત છે એનો ક્યારેય નાશ નહીં થાય. બહુ મીઠો શ્લોક છે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સસ્ર શાંતિ નિગસ્યતિ કોનતે પ્રતિ જાની ન મેં ભક્ત પ્રણશ્યતિ. શીઘ્ર જ ધર્માત્મા બની જાય છે અને મારામાં અનન્ય એને એના બધા દુરાચાર હું છોડાવી દઉં છું. ક્ષિપ્રમ ભવતી ધર્મ સસ્વર શાંતિ નિગસ્યતિ, અને એ શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે, મતલબ મારા ધામને. કોનતે પ્રતિ જાની ન મેં ભક્ત પ્રણશ્યતિ. કોનતે પ્રતિ એટલે અર્જુન પ્રતિ ભગવાન કહે છે કે ભગવાનનો ભક્ત છે એનો ક્યારેય નાશ નહીં થાય, નાશ નથી થતો એમ એવું અહીં કીધું છે. घोषणा करो, जो है अर्जुन निश्चय पूर्वक घोषणा करो कि मेरे भक्त का कभी विनाश नहीं होता है. भगवद गीता 9मो अध्याय 31मो श्लोक. गोपिकाओं का मन सब कुछ छोड़कर मुझ में ही लगा रहता है. जो मेरे लिए लौकिक और अलौकिक धर्मों को छोड़ देते हैं उनका भरण पोषण मैं स्वयं करता हूँ. भगवान કહે છે 10મો સ્કંદ 46મો શ્લોક 46મો અધ્યાય 4થો શ્લોક. હા તા તન મનસ્કા મત પ્રાણ મદર્થે ત્યક્ત દેહિકા. આ શ્લોક છે ભાગવતજીનો. ये તક્ત લોક ધર્માશ્ચ મદર્થે તાન બિભ્યર્મહમ.
આ શ્લોક છે 10:46-4. પછી ભગવદ્ ગીતામાં ભાગવતજીમાં હે દુર્વાસા, આ 9મા સ્કંદનો, હે દુર્વાસાજી, મેં ભક્ત કે સર્વથા અધીન હું, સ્વતંત્ર નહીં હું. એટલે અહમ ભક્ત પરાધીનો હિ અસ્વતંત્ર એવ દ્વિજ સાધુભીર ગ્રસ્ત હૃદય ભક્તિ ભક્ત જનપ્રિય. કે મારા ભક્તોને હું વશ છું એમ. આ દુર્વાસાનો પ્રસંગ છે ને. દુર્વાસા જ્યારે અંબરીશ રાજાનો અપરાધ કર્યો ત્યારે સુદર્શન ચક્ર ભગવાનનું અંબરીશની પાછળ પડ્યું ત્યારે અંબરીશનું રક્ષણ કરતું હતું ભગવાનનું સુદર્શન ચક્ર. એ દુર્વાસાએ જ્યારે અપરાધ કર્યો અંબરીશ રાજાનો ત્યારે એ સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ દોડ્યું. ત્યારે છેલ્લે જોકે એને કોઈ રક્ષણ ના આપ્યું ત્યારે ભગવાનને એને વિનંતી કરી. ત્યારે ભગવાને શ્લોક કીધો અહમ ભક્ત પરાધીનો, મારું એમાં કાંઈ હાલે નહીં, મારું આમાં ન ચાલે. એ અસ્વતંત્ર એવ દ્વિજ સાધુભીર ગ્રસ્ત હૃદય ભક્તિ ભક્તજન. સાધુ પુરુષોએ મારું હૃદય છે એની ઉપર કબજો કરી લીધો, એટલે મારું આમાં કાંઈ ન હાલે, તમે જેનો અપરાધ કર્યો એને શરણે જાઓ. એટલે દુર્વાસા પછી અંબરીશ રાજાને શરણે આવે. એટલે જો ન્યા પ્રતિજ્ઞા પાડી એનો ભક્ત ભગવાન કઈ ના કર્યું. ઓલા સુદર્શન ચક્રની પાછળ હતો તો ભગવાન કીધું કોને શરણે જાવ, હું કઈ ના કર્યું. એટલે આમ ભક્ત પરાધીન. તો જો ને તો સમર્થ હતા ને એને કદાચ બચાવવાનું તો એમ. પણ બીજો ભક્ત સામે હોય ને તો કદાચ ભગવાન એમ કે પ્રતિજ્ઞા મૂકી દે, મતલબ કે ભક્ત પ્રતિજ્ઞા કરે ને તેનું તો રક્ષણ કરવું. એટલે ભક્તનું રક્ષણ કરવું. દુર્વાસા તો જ્ઞાની હતા, ઋષિ હતા, બધું એનામાં હતા, પણ એને અપરાધ ભક્તનો કર્યો ને એટલે ભગવાને એનું રક્ષણ ન કર્યું. એટલે ઉત્કર્ષ બતાવ્યો જો ભક્તિનો બધી જગ્યાએ. ભક્તિને કારણે, અને ભક્તિ કેને કારણે? અનુગ્રહને કારણે. ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ રસ્તી નિશ્ચય. ઉત્કર્ષ અહીંયા સમજાવો છે ભક્તિનો. આગળ કહે છે આ 9મો સ્કંદ 4થો અધ્યાય 66મો શ્લોક. જૈસે પછી બીજો પણ 9મો સ્કંદ 4થો અધ્યાય 66મો શ્લોક. ઓલો હતો 63મો. કેટલા સુંદર શ્લોકો અહીંયા ભગવાને કીધા છે કે વસે કુર્વંતી મામ ભક્ત્યા સત્સ્ત્રીય સત્પતિમ યથા. જેમ કોઈ સતી સ્ત્રી એના પતિને વશ કરી લે છે એમ ભક્ત મને વશ કરી લે છે. 9મો સ્કંદમાં જૈસે સતી સ્ત્રી अपने पातिव्रत्य से पति को वश में कर लेती है वैसे ही साधुजन मुझे भक्ति से वशीभूत कर लेते हैं. એવી જ રીતના જે ભક્તો છે એ ભક્તિથી મને વશ કરી લે છે એવું ભગવાન કહે છે. પછી આગળ કહે છે આ 9મો સ્કંદ 4થો અધ્યાય 66મો શ્લોક ઇત્યાદિ વાક્યો તક. એટલે એની વચ્ચે પણ હજી ઘણા બધા વાક્યો છે, એ અહીંયા આપ્યા નથી, પણ તમે 3 શ્લોક બહુ સુંદર. એ 3 શ્લોક જે છે ને એમાં આ જ વાત સમજાવી છે. મદભક્તો હૃદયમ મહ્યમ અહમ ત્વામ હૃદયમ. મારા ભક્તો મારું હૃદય છે, હું એનું હૃદય છું, એ મારું હૃદય છે. મદન્ય તેન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. હું એના સિવાય કાંઈ જાણતો નથી, એ મારા સિવાય કાંઈ જાણતો નથી. આ બધા શ્લોક જ્ઞાના છે. વસે કુર્વંતી મામ સત સ્ત્રી સતપતિવત સતપતિમ યથા. ये लास्ट 66 है. इत्यादि वाक्यों तक. और इस पृथ्वी पर इन गोपिकाओं का शरीर धारण करना ही श्रेष्ठ है एवं सफल है. जिन्हें भगवान की लीला कथा का रस प्राप्त हो गया है उन्हें कुलीनता, संस्कार एवं बड़े बड़े यज्ञ यागों की क्या आवश्यकता रह जाती है. आ 10મા સ્કંદમાં 47મા અધ્યાયમાં કીધું છે. એમાં શું કીધું છે? આ શાયદ ઉદ્ધવના વાક્ય છે, ઉદ્ધવજીના, કે આ વ્રજભક્તો છે એ કેવા છે કે જેને ભગવાનની અંદર એવો પ્રેમ થઈ ગયો છે, ભગવાનમાં જેને આવો સ્નેહ છે, એનું જ આ શરીર ધારણ કરવું શ્રેષ્ઠ છે, સફલ છે. जिन्हें भगवान की लीला कथा का रस प्राप्त हो गया है उन्हें कुलीनता, संस्कार एवं बड़े बड़े यज्ञ यागों की क्या आवश्यकता. હવે એને કોઈ ઊંચા કુળમાં જન્મ કે કોઈ સારા સંસ્કાર કે કોઈ યજ્ઞ કે તપ કે હોમ કે આવા બધાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે ભગવાનમાં એને ભગવાનની લીલા કથામાં જેને આનંદ આવી રહ્યો છે
ભગવાનમાં જેને ભક્તિ થઈ ગઈ છે એને આવા સાધનોની કોઈ આવશ્યકતા નથી. वहाँ से आरंभ करके इन गोपिकाओं ने भगवान श्री कृष्ण की लीला कथा का जो गान किया है वह समस्त भुवन को पवित्र कर रहा है. આ ઉદ્ધવજીના વાક્ય છે. વંદે નંદ બ્રજ સ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષણ હશે આસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રય. આ નંદરાયજીના વ્રજની સ્ત્રીઓ છે એને ધન્ય છે. વંદે એને હું વંદન કરું છું, ઉદ્ધવજી કહે છે. વંદે નંદ બ્રજ સ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષણ હશે. અહીંયા એટલો આપ્યો સેન્ટેન્સ. પુનાતિ ભુવનત્રય આજે આપ્યું ને, એતા પરહ ઇતિ આરભ્ય ત્યાંથી લઈને પુનાતિ ભુવનત્રય એ જે શ્લોકો છે ને, 58, 59, 60, 61, 62 અને 63 એ શ્લોકોમાં ઉદ્ધવજીએ વ્રજભક્તોની ભક્તિની પ્રશંસા કરી છે. વ્રજભક્તોનો જે ભગવાનમાં પ્રેમ છે એની સરાહના કરી છે. કે ભાઈ છેલ્લે એમ કીધું કે આવા વ્રજની જે ગોપિકાઓ છે એના ચરણમાં હું વંદન કરું છું. વંદે નંદ બ્રજ સ્ત્રીના પાદ રેણુમ અભિક્ષણ. એના રેણુને એમ ચરણની નહીં, એની ચરણની એક રેણુને, હમણાં આવ્યું ને અવલ વાક્યમાં, એના ચરણની રેણુને વંદન કરું છું. શા માટે? કિમપી ગુલમાં ઔષધિ લતાયામ, કે હું એક ઔષધિ લતા પણ અહીંયા બની જાઉં તો મારા વ્રજભક્તોના ચરણની રજ ઉડીને મને લાગે. એના દ્વારા ઉદ્ધવજી વ્રજભક્તોની ભક્તિનો ઉત્કર્ષ બતાવે છે. જ્યાં વાત કરી ભક્તિ માર્ગસ્ય સર્વત્રોત્કર્ષ કથના, એ જ વાત સમજાવે છે. વંદે નંદ બ્રજ સ્ત્રીણામ પાદરેણુમ ભિક્ષણ હશે યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. જે એને હરિકથાનો એવો ગુણો ગાયા કે જેનાથી ત્રણેય ભુવન પાવન થઈ જાય. એ કીધું પુનાતિ ભુવનત્રયમ. ત્રણેય ભુવનોને, આકાશ, પૃથ્વી, પાતાળ બધાને પાવન, એવું એનું કથાનું ગુણગાન છે કે જે ત્રણેય લોકને પાવન કરી દે છે. પુનાતિ ભુવનત્રયમ એ વાત અહીં બતાવે છે કે ઉન્हें वहाँ से आरंभ करके इन गोपिकाओं ने भगवान श्री कृष्ण की लीला कथा का जो गान किया है वह समस्त भुवनों को पवित्र कर रहा है. 10वां स्कंद 47वां अध्याय 63वां श्लोक. यहाँ तक के 6 श्लोक तक भक्ति की उत्कर्षता कही गई है. अतः पुष्टि मार्ग की सत्ता विद्यमान है. यह बात निश्चय हो जाती है. तात्पर्य यह है कि भक्ति और ऐसा भक्त होना और ऐसा फल मिलना भगवान के अनुग्रह के बिना प्राप्त नहीं हो सकता. આપણને એમ કે આપણા સાધનથી થયું, કે આપણે સેવા કરી, કે આપણે ગ્રંથ વાંચ્યો કે નહીં. મહાપ્રભુજી કહે કે એ બધું થયું હોય તો અનુગ્રહને કારણે થયું. જે બી આપણને ભગવાનમાં પ્રેમ થઈ રહ્યો છે, કે સેવા આપણે કરી શકીએ છીએ પુષ્ટિ મહાપ્રભુજીના એંગલથી, તો ભક્તિ માર્ગ છે કથના પુષ્ટિ રસ્તીથી નિશ્ચય ભગવાનનો અનુગ્રહ કંઈક બોલી રહ્યો છે એમ સમજી લેવું જોઈએ. નહીંતર તો બધા ન કરવા માંડે ભક્તિ. જે લોકો જાણે છે એ નથી કરી શકતા. ઘણા લોકો જાણે કે આ જ વસ્તુ સાચી છે, છતાં એ કરી નથી શકતા. એને ખબર છે કે આ કરે એ સાચું છે ને બેસ્ટ છે ને આ જ ભેગું આવવાનું, તો એ કરે નહીં. અમને ખબર છે એ કે પણ અમારા હાઈટકા ન હાલે. એમાં જાણતા હોવા છતાં ન કરી શકે એનું કારણ શું? ભગવાનનો અનુગ્રહ હોય ને તો જ કરી શકે, નહીંતર કોઈની તાકાત નથી કે ભક્તિ કરી શકે. ઇમ્પોસિબલ. એ જાણે કે એવ શબ્દનો અન્ય વ્યાવર્તન. એવ શબ્દ કઈ મૂક્યો ભગવાને ગીતાજીમાં? મન મના ભવ મધ્યાજી મામ નમસ્કુરુ સર્વધર્માન પરિત્યજ મામે કમ મામ એકમ એમ કરતો હતો. કે એવ શબ્દ એટલે વ્યાકરણની અંદર બહુ ભારે એવ શબ્દ છે. આપણને તેની કઈ ડિગ્નિટી, કોઈ વેલ્યુ નથી. એવ શબ્દ ક્યારે મુકાય? કે બધાને કેન્સલ કરવા માટે એવ મુકાય. કૃષ્ણ એવ, કૃષ્ણ જ એવ શબ્દ શું કરે? બધાને ઉડાવી કેન્સલ કરે. આપણને એની ડિગ્નિટી કઈ ન, પણ વ્યાકરણનો એ વિદ્વાન છે. વ્યાકરણમાં એની બહુ એટલે બહુ રહસ્ય, પણ એ કરતો નથી. એવ શબ્દથી કે જો ભગવાન એવ શબ્દથી બધાને કેન્સલ કર્યા, પણ પાછો પોતે શિવજીની ઉપાસના. રુચિ છે એમાં ભાગવતમાં. આ બખડ જંતર કે ને કહેવા જવું, રુચિ ભાગવતમાં, ઉપાસના શિવજીની કરવી, વાંચવા ભાગવત જાવ, જપ કરવા ભાગવત જાવ. કેમ પાછું જાણે એટલું શાસ્ત્ર એમ છતાંય કેમ આચરણમાં? જો આનો આપણે જો બોલે જ ને, પણ જો નજરની સામે આપણે દાખલા જોઈએ છીએ ને,
ભક્તિ માર્ગસ્ય કથના પુષ્ટિરસ્તિ. મહાપ્રભુજીના જો શબ્દ એકદમ રાઈટ સાચા પડે બધા જો. એટલે જાણતા હોવા છતાંય ન કરી શકે એટલે આપ હાલો ચાલો જે નથી જાણતા એને જ્ઞાન નથી એ અલગ વસ્તુ છે, પણ જે જાણે છે છતાં પણ ન કરી શકતા હોય તો એ અનુગ્રહ હોય ને તો જ કરી શકે, નહીંતર ન કરે. એ ભાગવત વાંચવાવાળા તો એ બધા પતંગ દિવાળિયા હોય. હા, બોલવાની આવી જાય. મારા ભેગો હીરા ઘસતા પરે સદા એ ભાગવત વાંચવા માંડી ગયો. અત્યારે મોટી મોટી ભાગવત મારા બાજુમાં બેસતો, હું ભાગવતના શ્લોકો આમ લઈ જતો. એને બહુ ગમે કે આ કે આ ભાગવતમાં રુચિ વાળો છે. મારા ભેગો હીરા ઘસતો. પછી એમ કરતા કરતા એ જપમાં જવા માંડ્યો. એટલે ભાગવતમાં પછી ઓલા પાટલા લખાય હોય ને એને જપ કરવાનો હોય, એમાંય જવા માંડ્યો. તો એને આવડી ગઈ કે આ કથાકાર કેમ કથા વાંચે હતી, એ બધી સ્ટ્રીક શીખી લીધી. પછી એને અખતરો કર્યો તે હાયલી. અને હાયલું પછી તો બહુ હાયલું. હવે તો ગાડી લઈ લીધી, બધું આમ ધન ધાન્ય થઈ ગયું ભાગવતથી તો હાલે. હા, કાંઈ હરામ ગજના આકાની ખબર પડતી હોય તો બોલો. આ તો ભણીને એવો મીમાંસા, ન્યાય, વ્યાકરણ. અને એ એમ કહેતો હતો કે અત્યારે આપણું કે આ ગુજરાતનું શાસ્ત્રનું લેવલ એમ જુનાગઢમાં તો કે હું બધાય કરતાં વિદ્વાન કહેવાય, એટલું લેવલ કે નીચું છે એમ કહેતો હતો. નહીં તરીકે અમે કાશીમાં જાઉં તો હું મચ્છર ન કહેવાય, ત્યાં વિદ્વાન છે એટલે ત્યાં કે મારી વેલ્યુ મચ્છર એટલી ન કહેવાય. પણ એ કે અહીંયા હાવ ડાઉન, જ્ઞાનનું ડાઉન સાવ નીચું લેવલ છે. કોઈને કાંઈ આરામ ખબર પડતી. જે બ્રાહ્મણો છે એ શીખી કેટલું, અમારો ધંધો હાલે એટલું કર્મકાંડ શીખી લે. કોઈ શાસ્ત્ર એ કંઈ મતલબ નથી. શાસ્ત્ર એ કંઈ ભણવા એ કોઈ બ્રાહ્મણોને મતલબ નથી. બસ થોડુંક જવા દે. ટીકાકારે કેટલા 10-15 જેટલા કોટેશન આપી દીધા. સર્વત્રોત્કર્ષ કથના. જો ભાગવતમાં, ગીતાજીમાં બધી જગ્યાએ ભક્તિનો ઉત્કર્ષ જોવા મળે છે. એટલે સર્વત્રોત્કર્ષ કથના પુષ્ટિ અસ્થિતિ નિશ્ચય એ વાત સમજાવે છે કે ભાઈ આ રીતે બધી જગ્યાએ ભક્તિનો ઉત્કર્ષ હોવાથી ભગવાનનો અનુગ્રહનો માર્ગ છે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ વાતને સિદ્ધ કરી. ત્યાર પછી ન સર્વતઃ પ્રવાહાદ્ધિ ભિન્નો વેદાશ્ચ ભેદતઃ યદા યસ્યેતિ વચનાત નાહમ વેદેર ઇતિ રણાત. ન સર્વતઃ પ્રવાહાદ્ધિ એટલે બધા જીવો છે સમાન નથી. એટલે નિશ્ચય પ્રવાહ માર્ગથી પુષ્ટિ ભક્તિ માર્ગ છે જુદો છે. અને ભાગવતજીની અંદર યદા યસ્યેતિ વચનાત નાહમ વેદે રીતરણાત. એટલે જ્યાં યદા યસ્યાનુગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. એટલે ભગવાન પોતાના અનુગ્રહથી જેનો અંગીકાર કરે છે એ લોક અને વેદમાં પરિનિષ્ઠાવાળી પોતાની બુદ્ધિને છોડી દે અને ભગવત પરાયણ થઈ જાય છે. એવા ભગવાનના વચનથી. અને ભગવદ્ ગીતાની અંદર નાહમ વેદેર ન તપસા ન દાને ન ચ ઇજ્જેયા શક્ય એવમ વિધો દ્રષ્ટવાન અસી મામ્યથા. એટલે હું વેદ વડે, વર્ણાશ્રમ ધર્મ વડે, જ્ઞાન, તપ, દાન, યજ્ઞ વગેરેથી હે અર્જુન જેવા તને દર્શન થયા એવા દર્શન થવા શક્ય નથી. એવું ભગવાને જે કહ્યું છે. આ બંને વાક્યોથી ભગવદ્ જ્ઞાન અને દર્શન જે છે એ અનન્ય ભક્તિથી શક્ય છે એવું કહેલું હોવાથી, અને વેદાશ્ચ ભેદતઃ એટલે વેદ માર્ગ એટલે મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગથી પુષ્ટિ માર્ગ છે જુદો છે. વેદાશ્ચ ભેદતઃ એમ કીધું. એટલે વેદ એટલે મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગથી ભગવાન છે જુદા જ છે. જુદા જ પ્રાપ્ત થતા હોવાથી પુષ્ટિ માર્ગ જુદો છે.
એમાં कल्याणरायजी टीका में समझावे छे। अब आगे के श्लोक में आचार्य चरणों पुष्टि मार्गियों का प्रवाह मार्गी एवं मर्यादा मार्गी जीवों से भेद दिखला रहे हैं। हृदय में बार बार चिंतन किए जाने पर भगवान जिस समय जिस जीव पर आत्मभावित आयु तो स भगवान आत्मभावित, आत्मभावित एटले हृदय में बार बार चिंतन किए जाने पर भगवान जिस समय जिस जीव पर कृपा करते हैं वह लौकिक व्यवहार एवं वैदिक कर्म मार्ग की बद्ध मूल आस्था से छुट्टी पा जाता है। बद्ध मूल एटले एमां जकड़ाયેલી आस्था एटले श्रद्धा, एमां जे एनी श्रद्धा छे कर्म मार्ग में, वैदिक मार्ग में, लौकिक में, बधी जग्याए एनी बद्ध मूल आस्था में आस्था से छुट्टी पा जाता है, एटले छूटी जाए छे। चतुर्थ स्कंद 29वां अध्याय 46वां श्लोक। इस वाक्य अनुसार जिस जीव पर भगवान अनुग्रह करते हैं वह जीव पुष्टि मार्गी बनता है, सभी नहीं बनते हैं। એટલે જો જેની ઉપર અનુગ્રહ કરે છે એ લોક વેદની આસક્તિને છોડી શકે, બધાય ન છોડી શકે। બાકી તો ગળા ડૂબો જોઈ છૂટે, જન્મોના જન્મો વયા જાય તો એ આસક્તિ ન છૂટે, હજારો જન્મો વયા જાય તો એ સંસાર આસક્તિ ન છૂટે। પણ ભગવાન જો અનુગ્રહ કરે તો એક ઝાટકામાં છૂટી જાય, બાકી આસક્તિ છૂટે। એટલે મરતી વખતે અંતે મતિ સા ગતિ એવું સિદ્ધાંત છે ભગવદ્ ગીતામાં કે અંત મરણ સમયે જે એની આસક્તિ હોય ત્યાં એનો દેહ પ્રાપ્ત થાય। જો એના આસક્તિ સંસારમાં હોય એના પુત્રમાં પૌત્રમાં તો પાછો એનો પુત્ર થઈને આવે જન્મે। ધનમાં આસક્તિ હોય તો સરપ થાય। એમ જે એમાં બતાવ્યું છે કે જેમાં જેમાં આસક્તિ હોય એવી એવી યોનિ એને મળે। એટલે આસક્તિ એટલી ખતરનાક છે, એટલી પ્રબલ છે કે એ છૂટવી બહુ કઠિન છે। એટલે અહીં કહે છે કે જો ભગવાન અનુગ્રહ કરે તો આસક્તિ છૂટી શકે, બાકી કોઈની આસક્તિ ન છૂટી શકે। એટલે એમાં એમ જે કીધું ને યદા યસ્યાનુગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત, આત્મભાવિત એટલે हृदय में बार बार चिंतन किए जाने पर भगवान जिस समय जिस जीव पर कृपा करते हैं वह लौकिक व्यवहार एवं वैदिक कर्म मार्ग की बद्ध मूल आस्था से छुट्टी पा जाता है। इस वाक्य अनुसार जिस जीव पर भगवान अनुग्रह करते हैं वह जीव पुष्टि मार्गी बनता है, सभी नहीं बनते हैं। अतः पुष्टि मार्गी जीव का इस प्रकार से मर्यादा मार्गी जीव एवं प्रवाह मार्गी जीव से भेद है। और ही हमारे कीधु न सर्वतः प्रवाहात ही ने समझावे छे। ही इस अर्थ की युक्तता, ही इस अर्थ की युक्तता बताने के लिए है। એટલે ही શબ્દ જે છે એ અહીંયા હા ન સર્વતઃ પ્રવાહાથી ભિન્નો વેદશ્ચ ભેદતા। એટલે મર્યાદા માર્ગી જીવ છે પ્રવાહ માર્ગી જીવ છે, પુષ્ટિ માર્ગી जीव अलग है। ही એટલે निश्चय पूर्वक, ही इस अर्थ की युक्तता बताने के लिए है क्योंकि मर्यादा मार्गी जीव एवं प्रवाह मार्गी जीव की तुलना में पुष्टि जीव विलक्षण है। એટલે પુષ્ટિ જીવની કંઈક વિલક્ષણતા છે, એટલે એનાથી અલગ જ છે ટૂંકમાં। और हे अर्जुन, मेरे जिस रूप को तू अपने नेत्रों से देख रहा है उसे न वेदों से, न तप से, न दान से और न पूजा से जाना जा सकता है। इन साधनों के द्वारा मेरा साक्षात्कार नहीं हो सकता है। भगवद गीता 11वां अध्याय 53वां श्लोक। इस वाक्य से लेकर हे अर्जुन तो પછી કેવી રીતના મળે? તમે એમ કહો કે આવા કોઈ સાધનોથી હું ન મળું તો કેમ મળો? તો કે ભક્તિ અતનન્ય શક્ય અહમેવ વિદો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ परंतप। ई जाइए 11:54। अनन्य भक्ति द्वारा ही मुझे तत्व से जाना जा सकता है एवं प्रत्यक्ष देखा जा सकता है।
इस वाक्य तक यह बात बताई गई है कि केवल भक्ति से ही भगवान का स्वरूप जाना जा सकता है, अन्य दूसरे किसी भी साधनों से नहीं। अतः इस विलक्षणता के कारण भी पुष्टि भक्ति मार्गी दूसरे जीवों से भिन्न है। એટલે મર્યાદાઓને પ્રવાહથી वेदाश्च भिन्न, इसका अर्थ है वेदोक्त मर्यादा मार्गी जीव से भी पुष्टि भक्त भिन्न है। એટલે પ્રવાહી જીવોથી નહીં ભિન્ન છે અને મર્યાદા માર્ગી જીવોથી પણ ભિન્ન છે। આ રીતે ન સર્વતઃ પ્રવાહાદિ ભિન્નો વેદાશ્ચ ભેદતઃ યદા યસ્યેતિ વચનાत् નાહમ વેદે રીતિર્ણા। ત્યાર પછી 6થા શ્લોકમાં હવે કોઈ અહીંયા શંકા ઉઠાવી રહ્યું છે કે માર્ગને તમે 3 ગણી રહ્યા છો, એના કરતાં એક જ માર્ગ ગણો ભક્તિ માર્ગ, અને બીજા 2 માર્ગ છે એને અંગરૂપ કે એને સપોર્ટ આપવાવાળા, એવું માનો તો શું વાંધો? તો શ્રી મહાપ્રભુજી કે નહીં, ન તદયુક્તમ, આવું કોઈ કહેતું હોય તો યોગ્ય નથી, એ હવે સમજાવે છે। એટલે માર્ગ એકત્વે પીચેત અંત્યો તનુ ભક્ત્યા ગમો મતો। એટલે ભક્તિ માર્ગ એક છે, અને બીજા 2 જે માર્ગની તમે વાત કરી રહ્યા છો, પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ, એ કંઈક ભક્તિના અંગરૂપ, ભક્તિ માર્ગના અંગરૂપ છે એમ માનો। તો મહાપ્રભુજી કહે ન તદયુક્તમ સૂત્ર તો હિ ભિન્નો યુક્ત્યા હિ વૈદિક। એટલે એવું નથી, આમ જો કોઈ કહેતું હોય તો એ યોગ્ય નથી। ન તદયુક્તમ એટલે યોગ્ય નથી, કારણ કે ભક્તિ સૂત્રથી અને વૈદિક યુક્તિથી આ ભગવાનનો જે અનુગ્રહનો માર્ગ છે એ જુદો જ છે, એ વાત અહીંયા સિદ્ધ કરે છે। એમાં છે આમાં કે પુષ્ટિ માર્ગ એક જુદો જ માર્ગ છે, એ બાબતમાં પ્રમાણો, આ બધા પ્રમાણો એ જ બાબતના આપ્યા ને, એ સંદર્ભ ચાલી રહ્યો છે। ટીકાકારને આપણે જોઈએ, કલ્યાણરાયજી, जो अब आचार्य चरण किसी पूर्व पक्षी की शंका का निराकरण कर रहे हैं, એટલે કોઈ પૂર્વ પક્ષી આવી શંકા ઉઠાવી રહ્યો છે, એના જવાબમાં શ્રી મહાપ્રભુજી આ વાત કહે છે। वह यह कहता है पूर्व पक्षी कि प्रवाह मार्ग एवं मर्यादा मार्ग से लौकिक एवं वैदिक व्यवहारों की शुद्धि होती है। એટલે પ્રવાહ માર્ગથી લૌકિક વ્યવહારની શુદ્ધિ થાય, મર્યાદા માર્ગથી વૈદિક વ્યવહારની શુદ્ધિ થાય। એટલે એનાથી એ શુદ્ધિ થવાનો મતલબ કે એનાથી એ સારી રીતે બેલેન્સ રહે એમ। મર્યાદા માર્ગ છે, અહીં કીધું કે એનું વેદથી બેલેન્સ રહે। प्रवाह मार्ग एवं मर्यादा मार्ग से लौकिक एवं वैदिक व्यवहारों की शुद्धि होती है। तो लौकिक वैदिक व्यवहार यदि शुद्ध होंगे तो भक्ति भी सही ढंग से निभेगी। लौकिक અને વૈદિક વ્યવહાર જો સારો હશે તો ભક્તિ સારી રીતે નભી શકશે। अतः इस दृष्टि से सोचे तो ये दोनों भक्ति करने में उपयोगी सिद्ध होता है। એટલે આવી રીતના વિચાર કરીએ તો ભક્તિમાં આ ઉપયોગી થાય ને, પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ, ભાઈ એ આપણને કંઈક, કારણ કે એનાથી પ્રવાહ અને માર્ગ અને મર્યાદા માર્ગમાં શુદ્ધિ થાય અને એ સુધરે અને ભક્તિમાં એ સપોર્ટ કરે, થોડો ઉપયોગી થાય। આવું તમે માનો, આ મહાપ્રભુજીનો મત નથી હો, अन्य मार्गियों આવી शंका उठावे। तो क्यों न हम प्रवाह मार्ग एवं मर्यादा मार्ग को भक्ति का ही अंग मान लिया जाए और ये मान लिया जाए कि भक्ति मार्ग ही एकमात्र मार्ग है। એટલે ભક્તિ માર્ગ છે એકમાત્ર માર્ગ છે ને આ બે એને કંઈક અંગરૂપ છે, એને સપોર્ટ આપવાવાળા છે, કે એમાં સહયોગી છે એમ, એવું માનો ને। તો શ્રી મહાપ્રભુજી કહે નહીં, ન તદયુક્તમ, આવું હોઈ ન શકે। આવું કહેતા હોય તો એ યોગ્ય નથી, કારણ કે કેટલા બધા શાસ્ત્રનો વિરોધ આવી જશે, આ બધા શાસ્ત્ર વાક્યનો વિરોધ આવશે, બધું કેવસ થઈ જશે એમ। એટલે કહે છે કે ન તદયુક્તમ। आचार्य चरणों आज्ञा करते हैं कि ऐसा नहीं माना जा सकता। मार्गे कत्वेपि
मार्गेकत्वे अपि प्रवाह एवं मर्यादा मार्ग को भक्ति का अंग मानकर इसके द्वारा भक्ति फल प्राप्त होने की आपकी बात युक्त नहीं है. એટલે તમે એમ માનતા હોય કે આ પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ જે છે એના દ્વારા ભક્તિરૂપી ફલ પ્રાપ્ત થાય, કે પ્રવાહ માર્ગ અને વૈદિક માર્ગ જે છે એનાથી એ વ્યવહાર સુધરે ને એનાથી આપણને ભક્તિમાં આગળ વધી શકીએ એમ, તો એ એના અંગરૂપ છે એટલે ભક્તિ પ્રાપ્ત કરાવનારા છે. આવું માનતા હોય તો એ યોગ્ય નથી. इनके द्वारा भक्ति फल प्राप्त होने की आपकी बात युक्त नहीं है, ठीक नहीं है. यदि प्रवाह मार्ग एवं मर्यादा मार्ग भक्ति रूपी फल दे सकते होते तब तो इनको भक्ति का अंग माना भी जा सकता था. એટલે જો પ્રવાહ માર્ગ ને મર્યાદા માર્ગ જે છે એ કંઈક ભક્તિ આપવાવાળા હોત તો એને આપણે ચાલો એના અંગ માની શકીએ, પણ આગળ આપણે જોઈ ગયા કે ભક્તિ તો એનાથી થતી જ નથી, ભક્તિ તો અનુગ્રહથી થાય. કોઈ પ્રવાહ માર્ગ કે મર્યાદા માર્ગ ચાલો તમે મર્યાદા માર્ગની વિધિ પ્રમાણે આચરણ કરો તો ભક્તિ થઈ જાય, કે પ્રવાહ માર્ગનું આચરણને સુધારો, પ્રવાહ માર્ગની પ્રવાહિકની તમારે શુદ્ધિ કરો તો એનાથી કંઈ ભક્તિ ન થાય. ભક્તિ થતી હોય તો ચાલો એના અંગ માની શકાય, પણ એવું તો કંઈ થતું નથી. એટલે કહી રહ્યા છે કે મર્યાદા માર્ગ और प्रवाह मार्ग भक्ति रूपी फल दे सकते होते तब तो इनको भक्ति का अंग माना भी जा सकता था, क्योंकि अंग उसी को कहते हैं जो प्रधान फल को प्राप्त करने में सहायक बनता हो. અંગ એને કહેવાય ને જે પ્રધાન ફલને મેળવવા માટે થોડું એમાં સહાયક બને, એને અંગ કહેવાય. જેમ તમે રસોઈ કરતા હોય અને સામગ્રી બનાવી હોય, પ્રધાન ફલ, માનો કે સત્વો બનાવો હોય, અત્યારે સત્વનો સમય છે, કે મઠડી બનાવી હોય તો એ પ્રધાન ફલ છે. એમાં સહાયક રૂપે કંઈક જાયફળી કરી દેતા હોય તમે તો એ બધા અંગરૂપ કહેવાય. હા, એટલે એમ કે છે કે પ્રધાન ફલ કો પ્રાપ્ત કરને મેં સહાયક બનતા હો તો, સમજાય ને? क्यों अंग केने कहेवाय? अंगनी डेफिनेशन आपी. अंग उसी को कहते हैं कि जे प्रधान फल ने प्राप्त करवामां सहायक बने, एने अंग कहेवाय. किंतु अंग को स्वतंत्र रूप से फल नहीं माना जा सकता. हवे अंग ने कोई स्वतंत्र जायफळ ने फल न मनाय કે એને કાચું ખવાય નહીં, એ તમે સથવામાં કરી દો, એલચી છે તો એનાથી પ્રધાન ફલની અંદર થોડું સહાયરૂપ થયું એમ. तो किंतु अंग को स्वतंत्र रूप से फल नहीं माना जा सकता. उदाहरण के तौर पर हम समझे तो प्रयाज आदि पांच प्रक्रियाएं यज्ञ में मुख्य फल को प्राप्त करने के लिए की जाती है. એટલે આ એક પ્રક્રિયા છે પ્રયાજ આદि. तो प्रयाज आदि જે 5 પ્રક્રિયાઓ છે એ યજ્ઞની અંદર મુખ્ય ફલને પ્રાપ્ત करने के लिए की जाती है. स्वयं प्रयाज में यह सामर्थ्य नहीं होता है कि वह मुख्य फल की प्राप्ति करा सके. એટલે આ સ્વયં પ્રયાજ આદિ ક્રિયા છે એની અંદર એવું સ્વતંત્ર સામર્થ્ય નથી કે ફલને સિદ્ધ કરી શકે. प्रयाज मुख्य फल की प्राप्ति में सहायक बनता है, इसलिए प्रयाज को अंग कहते हैं. એટલે એને અંગ કીધું છે. એ કોઈ મુખ્ય ફલ હે એક પ્રકારનો એક પ્રક્રિયા છે એમાં પ્રયાજ આદि ક્રિયા यज्ञની. એટલે प्रयाज मुख्य फल की प्राप्ति में सहायक बनता है, इसलिए प्रयाज को अंग कहते हैं. એટલે કહેવાનું તાત્પર્ય સમજાણું ને? સ્વતંત્ર ફલ નથી, સ્વતંત્ર ફલ રૂપ નથી, પણ અંગરૂપ છે. એટલે અહીંયા તો અત્યારે તો એ એક્ઝામ્પલ સમજાવે છે કે ભાઈ અંગ એટલે શું. પેલા તો એ સમજાવે પછી એપ્લાય કરશે કે ભાઈ અંગરૂપ નથી એમ. અત્યારે તેની ડેફિનેશન આપે છે કે उदाहरण के तौर पर समझे कि प्रयाज आदि 5 प्रक्रियाएं यज्ञ में मुख्य फल को प्राप्त करने के लिए की जाती है. स्वयं प्रयाज में यह सामर्थ्य नहीं होती कि वह मुख्य फल की प्राप्ति करा सके. प्रयाज मुख्य फल की प्राप्ति में सहायक बनता है, पण ये मुख्य फल प्राप्त करावी नहीं सकते एम. सहायक बनता है, इसलिए प्रयाज को अंग कहते हैं, परंतु वह स्वतः मुख्य फल की प्राप्ति नहीं करा सकता. એટલે ની જે 5 ક્રિયાઓ છે એ મળીને કંઈક એમાં સપોર્ટ આપી શકે એમ, પણ એ સ્વતંત્ર કંઈ કામ ન કરી શકે. ठीक इसी प्रकार प्रवाह मार्ग एवं मर्यादा मार्ग, ये दोनों को हम भक्ति मार्ग के अंग तब मानते
जब वे भक्ति मार्ग में प्राप्त होने वाले किसी भी फल में किसी भी प्रकार की भूमिका निभाते, એટલે કંઈક સહાયરૂપ થતા હોય તો, કંઈક એની ભૂમિકા હોય કે કંઈક સહાયરૂપ થતા હોય તો એને અંગ માની શકાય. મુખ્ય ફલ સિદ્ધિમાં એને અંગ માની શકાય તો, પણ અહીંયા તો એ નથી, એમ અંગય ન માની શકાય. એમ એ જ વાત સમજાવી છે ન તદયુક્તમ. એટલે એમાં રંચક ભક્તિ ઉત્પન્ન નથી કરતા આ બે. હા, એટલે એને અંગ ન માની શકાય. અંગ કેને માની શકાય? કે જે એમાં સપોર્ટ કરતું હોય, એમ જે મુખ્ય ફલ પ્રાપ્ત કરવામાં સહાયરૂપ હોય એને અંગ કહીએ આપણે. મુખ્ય ફલ તો એક પ્રાપ્ત થાય જ નહીં એનાથી, પણ મુખ્ય ફલ પ્રાપ્ત કરવામાં એ કંઈક આપણને સહાયક રૂપ થતું હોય. જેમ ઘડો બનાવવો હોય તો મુખ્ય ફલ કુંભાર ઘડો બનાવી રહ્યો છે, એમાં માટી જે છે એ મુખ્ય કારણ છે. એમ ચાકડો દંડો વગેરે એના અવાંતર કારણ છે. તો એ કંઈક એમાં સપોર્ટ આપે તો એને કારણે મુખ્ય ફલ એટલે ઘડો સિદ્ધ થઈ શકે. એવી રીતના અહીંયા પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ જે છે એ કોઈ સપોર્ટ વાળા નથી કે જેને કારણે ભક્તિ થાય, એવા નથી. સમજીશ ને? એટલે એને અંગરૂપ પણ માની શકાય નહીં. એ વાત અહીંયા સિદ્ધ કરે છે. જો वे भक्ति मार्ग में प्राप्त होने वाले किसी भी फल में किसी भी प्रकार की भूमिका निभाते तो એને અંગ માની શકાય. परंतु भक्ति तो स्वतंत्र पुरुषार्थ रूपा है, खुद ही फल दिलाने में सक्षम है. એને આવા બીજાની આવશ્યકતા નથી. એટલે પોતે અસહાય સૂર છે. અસહાય સૂર એટલે બીજાની સહાયની એને આવશ્યકતા નથી, એને અસહાય સૂર કહેવાય. એટલે ભક્તિ એવી સ્વતંત્ર છે કે ફલ પ્રદાન કરી શકે અને બીજાની આવશ્યકતા નથી. એમ परंतु भक्ति तो स्वतंत्र पुरुषार्थ रूपा है, खुद ही फल दिलाने में सक्षम है और उसे अन्य किसी की भी अपेक्षा नहीं है. अतः इन्हें भक्ति मार्ग का अंग नहीं माना. એટલે પ્રવાહ માર્ગ અને मर्यादा मार्ग ने भक्ति मार्ग નું अंग मानी शकाय नहीं. यही बात जो साधन हमें फल प्राप्त कराता है उस साधन को अंग कहते हैं. इस वाक्य में भी कही गई है. અને આ જ વાત આ કોઈ શાસ્ત્રનું વાક્ય છે એમાં કહ્યું છે ફલવત સન્નિધાવત ફલમ તદંગ ઇત્યંગ લક્ષણ. આ અંગનું લક્ષણ છે. અંગ એટલે શું? અંગનું લક્ષણ શું એને બતાવ્યું. जो साधन हमें फल प्राप्त कराता है उस साधन को अंग कहते हैं. अंग અંગની વ્યાખ્યા આપી. ફલ પ્રાપ્ત કરાવવામાં કંઈ સપોર્ટ કરતું હોય તો એને અંગ કહી શકાય. જેમ ચાકડો છે, દંડો છે, પાણી છે, એ બધું ઘડો બનાવવામાં અંગરૂપ છે. સમજીશ ને? એમ ભક્તિ થવામાં પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ છે એ અંગરૂપ નથી. સમજાય ને વાત? એવી રીતના ભક્તિ થવામાં પ્રવાહ માર્ગ ને મર્યાદા માર્ગ કોઈ એમાં કોઈ અંગરૂપ કોઈ સપોર્ટ કરનારા કે મુખ્ય ફલ પ્રાપ્ત કરવામાં કંઈક ઉપયોગી એવું ક્યાંય કામ એનું નથી. એટલે એમ કહે છે કે ભક્તિમાં ન તદયુક્તમ, આ યોગ્ય નથી. કોઈ આવું કહેતા હોય કે એક ભક્તિ માર્ગ માર્ગ એક જ છે અને પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ છે એની અંદર અંગરૂપ છે કે એને સપોર્ટ કરવા વાળા છે, આવું કંઈ કહેતું હોય તો યોગ્ય નથી. એટલે તમને દ્રષ્ટાંત આપ્યું હતું ને કે ભાઈ એને ફોર એક્ઝામ્પલ તમે એમ સમજી લો કે ભક્તિ માર્ગની ટ્રેન એક છે પણ એમાં અમુક થોડાક ડબ્બા પ્રવાહના ડબ્બા છે, થોડાક ડબ્બા છે એ મર્યાદાના ડબ્બા છે. ટ્રેન એક જ છે. તો આવું માની લો તો શું વાંધો? એમ તો એવું નહીં માની શકાય. કારણ કે મહાપ્રભુજીનો મત એવો છે પ્રવાહની ટ્રેન અલગ છે, એના પાટા અલગ છે, એના ડબ્બા અલગ છે, એનું બધું ટીટી અલગ છે, બધાય અલગ છે. પુષ્ટિ માર્ગનું જે સ્ટેશનો છે
એની ટ્રેન અલગ છે, એના ડબ્બા અલગ છે, એના બધા બધું અલગ જ આવે. સ્ટેશન અલગ છે. મર્યાદા માર્ગના સ્ટેશન, ટ્રેન, પાટા બધું અલગ છે. પાછા એના ટીટી, જવાને એના ગંતવ્ય બધું અલગ છે. બધું અલગ. નહીંતર તો પ્રવાહીનું ફળ આવે નરક, ત્યાં તો બધે પૂછીને જવું પડે. જો એક પાટો હોય ને એક જ ટ્રેન હોય તો મર્યાદા માર્ગી ફલોમાંથી નહીં પસાર થવું પડે અને પ્રવાહ માર્ગી ફલોમાંથી નહીં પસાર થવું પડે. અને પુષ્ટિ માર્ગનું ફળ પેલા આવી જાય પ્રવાહીઓ લઈને ભાગે કે હાલો અમને મળી ગયો. એમાં એ તો સાદે જ હોય. બિચારા એટલે તો ભગવાનને નો પાડે કાવે. નકર તો બરજોરવાળા જે ઓલા સમુદ્ર મંથન કરતા નથી અમૃત નીકળ્યું તો બધા અસુરો લઈને ભાગી ગયા. ઈ તો બધા પપ્પા મોય ખાય. એની જે મોય ઉપાડી પુષ્ટિ લેવા સડી જાઓ. પુષ્ટિવાળાને કેવું હોય. એટલે આવું કોઈ કહેતા હોય તો મહાપ્રભુજી કહે છે કે ન તદયુક્તમ, આવું નથી. માર્ગ અલગ અલગ છે એ વાત અહીંયા સિદ્ધ થાય છે. જાડી બામણિયાની જોવા જોઈએ. સ્વભાવ ના વજે કે પણ જો તો મોય. સૂત્ર તો હિ ભિન્નો યુક્ત્યા હિ વૈદિક. શા માટે આ યોગ્ય નથી? કારણ કે સૂત્રથી, ભક્તિ સૂત્રથી અને વૈદિક યુક્તિથી, શાસ્ત્રોની યુક્તિથી સિદ્ધ થાય છે કે અલગ જ છે. પુષ્ટિ માર્ગ અલગ છે, પ્રવાહ માર્ગ અલગ છે, મર્યાદા માર્ગ અલગ છે. એ સમજાવે છે. જો भक्ति मार्ग में तो क्या है नीचे, भक्ति मार्ग में तो जगत के कर्ता परमात्मा में स्थिति होने वाले की मुक्ति होनी बतलाई गई है. जगत के भक्ति मार्ग में तो जगत के कर्ता परमात्मा में स्थिति होने वाले की मुक्ति होनी बतलाई गई है. अतः प्रकृति को जगत का कारण नहीं माना जा सकता. ब्रह्मसूत्र 1:1-7. ब्रह्मसूत्र पहलो अध्याय पहलू पादनु 7मुं सूत्र. इस सूत्र द्वारा भगवदी के लिए मोक्ष का फल प्राप्त होना कहा गया है तथा भक्ति मीमांसा करने वाले सांडिल्य मुनि सांडिल्य सूत्र में तत्संस्थस्यामृतत्व उपदेशात ત્રીજું સૂત્ર છે આ સાંડિલ્ય ઋષિનું. એને ભક્તિ સૂત્રો લખ્યા. સાંડિલ્ય અને નારદજીના ભક્તિ સૂત્રો છે. બહુ સુંદર સૂત્રો છે. यहाँ कहा गया है, અહીંયા એ વાતને સમજાવી છે કે ભક્તિ મીમાંસા करने वाले सांडिल्य सूत्र में तत्संस्थस्य अमृतत्व उपदेशात. एनो अर्थ ही था, इस सांडिल्य सूत्र का अर्थ है इस ईश्वर में जिसकी भक्ति है, એટલે જેને ભગવાનમાં ભક્તિ છે, उसे अमृत का फल प्राप्त होता है. अर्थात ब्रह्म में स्थिति हुआ पुरुष अमृतत्व की प्राप्ति करता है. अमृतत्व એટલે ભગવત પ્રાપ્તિ અથવા મોક્ષ. એને અમૃત શાસ્ત્રની ટર્મિનોલોજીમાં અમૃતત્વ એમ હોય તો એનો અર્થ મોક્ષ અથવા ભગવત પ્રાપ્તિ એમ. એટલે અહીં કહી રહ્યા છે કે તત્સંસ્થસ્ય અમૃતત્વ ઉપદેશાત, આવું શાંડિલ્ય સૂત્ર છે. એનો અર્થ એ થાય કે ईश्वर में जिसकी भक्ति होती है उसे अमृत का फल प्राप्त होता है. अर्थात ब्रह्म में स्थित हुआ पुरुष अमृतत्व की प्राप्ति करता है. यदि इस सूत्र का विचार करें तो ऐसा ज्ञात होता है कि भक्ति भगवत प्राप्ति रूपी फल को देने वाली होती है. એટલે જો સૂત્ર તો ही સાંડિલ્યના સૂત્રથી પણ એ વાત સિદ્ધ થાય છે કે ભક્તિથી જ અમૃતત્વની પ્રાપ્તિ થાય, ભગવાનની પ્રાપ્તિ થાય છે. इससे ऐसा ज्ञात होता है कि भक्ति भगवत प्राप्ति रूपी फल को देने वाली होती है और प्रवाह मार्ग एवं मर्यादा मार्ग क्रमशः संसार में जन्म एवं स्वर्ग आदि की प्राप्ति होने जैसे फल देते हैं. એટલે પ્રવાહ માર્ગથી જન્મ મરણના ચક્રમાં ફરવાનું અને મર્યાદા માર્ગથી સ્વર્ગ બે બતાવ્યા ને. જો પ્રવાહ માર્ગ એવં મર્યાદા માર્ગ ક્રમશઃ,
क्रमशः એટલે प्रवाह मार्ग थी संसार में जन्म मरण एवं मर्यादा मार्ग से स्वर्ग आदि की प्राप्ति होने जैसे फल देते हैं। अतः परंपरा से देखें तो प्रवाह मर्यादा मार्ग तो भक्ति मार्ग के निमित्त मात्र है और भक्ति मार्ग में इनकी केवल एक साधारण भाग के रूप में गणना है, इसलिए उन्हें भक्ति का अंग नहीं माना जा सकता है। अतः आचार्य चरण आज्ञा करते हैं कि प्रवाह मर्यादा मार्ग तो अंग है और भक्ति मार्ग इनका अंगी है। यों करके इन तीनों को एक ही मार्ग नहीं माना जा सकता। એટલે ઉપર જેમ કીધી હતી શંકા કે પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ છે ને એના ભક્તિના અંગરૂપ માનો, આવું જો કોઈ કહેતા હોય તો એ યોગ્ય નથી. કારણ કે ભક્તિ સૂત્રમાં એમ કીધું છે કે જે ભગવાનની ભક્તિ કરે છે એને અમૃતત્વની પ્રાપ્તિ થાય, ભગવાનની લીલાની પ્રાપ્તિ થાય, ભગવાનની પ્રાપ્તિ થાય ભક્તિ કરવાવાળાને. અને પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગના ફલ શું છે? પ્રવાહ માર્ગનું ફલ જન્મ મરણ છે અને મર્યાદા માર્ગનું ફલ છે સ્વર્ગ. એમ તો આ બેયને એના અંગરૂપ કેવી રીતના કહી શકાય? પોસિબલ જ નથી. એમ એ વાતને અહીંયા સિદ્ધ કરી છે. સમજાણો ને આ પેરા? સૂત્ર તો હોય એટલે બ્રહ્મસૂત્ર આવી ગયું અને સાંડિલ્ય સૂત્ર આવી ગયા. બે સૂત્રના કોટેશન આપ્યા. જો નીચે સાંડિલ્ય સૂત્રનું આપ્યું, ઉપર ભક્તિ સૂત્રનું આપ્યું. હા, બ્રહ્મસૂત્રનું આપ્યું ને કે જગત કે કરતા પરમાત્મા में स्थिति होने वाले की मुक्ति होती है. એટલે જે ભગવાનમાં જે સ્થિત છે એને ભગવાનમાં મુક્તિ એટલે ભગવાનની પ્રાપ્તિ થાય છે. અતઃ પ્રકૃતિ કો જગત કા કારણ નહીં માના જા सकता. એટલે પ્રકૃતિ જગતનું કારણ નથી, ભગવાન કારણ છે. અને જે ભગવાનની ભક્તિ કરે છે એને ભગવાનની પ્રાપ્તિ થાય છે. એવું સૂત્રથી કીધું છે, બ્રહ્મસૂત્રથી. પછી સાંડિલ્ય સૂત્ર શું છે કે હા, તत् संस्थाय अमृतत्व उपदेशात. એનો અર્થ એ થાય કે ईश्वर में जिसकी भक्ति है उसे अमृत का फल प्राप्त होता है. अर्थात ब्रह्म में वो स्थित हुआ पुरुष अमृतत्व की प्राप्ति करता है. એનાથી એ વાત સિદ્ધ થાય છે કે સૂત્રથી આ વાત સિદ્ધ થાય છે કે ભક્તિથી ભગવાનની પ્રાપ્તિ થાય. એમ પ્રવાહ અને મર્યાદા માર્ગ છે એમાં અંગરૂપ એને માની શકાય નહીં, કારણ કે એમાં એનો કઈ ઉપયોગ નથી. કે ઉસે ભક્તિ કા અંગ નહીં માના જા सकता. કીધું ને, કારણ કે એના બેયના ફલ અલગ અલગ છે. अतः परंपरा से देखो तो प्रवाह मर्यादा मार्ग तो भक्ति मार्ग के निमित्त मात्र है और भक्ति मार्ग में इनकी केवल एक साधारण भाग के रूप में गणना है. એટલે આવું લોકો કહે છે, હકીકતમાં એનાથી કાંઈ અંગરૂપ નથી, इसलिए उन्हें भक्ति का अंग नहीं माना जा सकता. अतः आचार्य चरण आज्ञा करते हैं कि प्रवाह मर्यादा मार्ग तो अंग है और भक्ति मार्ग इनका अंगी है. यों करके इन तीनों को एक ही मार्ग नहीं माना जा सकता. એટલે ભક્તિ માર્ગ અંગી છે અને પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ એના અંગ છે એવું ક્યારેય માની શકાય નહીં. इसमें एक युक्ति यह भी है कि यदि मर्यादा मार्ग भक्ति मार्ग से अभिन्न होता, अर्थात ये दोनों एक ही होते, तो मर्यादा मार्ग भी वही फल देता जो भक्ति मार्ग का फल है. जो बे एक होत તો પછી જે મર્યાદા માર્ગથી ફલ મળતું હોય એ ભક્તિ માર્ગથી મળે. પણ એવું નથી, મર્યાદા માર્ગથી ફલ અલગ મળે અને ભક્તિ માર્ગથી અલગ મળે. किंतु मर्यादा मार्ग वैदिक मार्ग स्वर्ग आदि का फल देता है, अतः भक्ति मार्ग से भिन्न है. और प्रवाह मार्ग अलौकिक फल नहीं
और प्रवाह मार्ग कोई अलौकिक फल नहीं देता. ये तो आ जन्म मरणનું ચક્રમાં ફરવાનું છે. અતઃ આપ શ્રીને इसे भी ભક્તિ માર્ગ કા અંગ નહીં કહા ગયા. એટલા માટે પ્રવાહ માર્ગ જે છે કે મર્યાદા માર્ગ એ ભક્તિના અંગ ક્યારેય બની શકે નહીં. એટલે ન તદયુક્તમ યુક્ત્યા સૂત્રતો હિ ભિન્નો યુક્ત્યા હિ વૈદિક. પછી બહુ સુંદર યુક્તિ આમાં આપી છે. જો બીજા ટીકાકારે આનંદ આવશે યુક્તિ જોવાની કે કેવી યુક્તિઓથી આ વાતને સિદ્ધ કરી છે. આ બ્રહ્મસૂત્રની યુક્તિ આપી અને સાંડિલ્ય સૂત્રની યુક્તિ આપી. એ યુક્તિ શું આપી કે જે ભક્તિ કરે છે એને આવું ફળ મળે છે. એમાં કાંઈ પ્રવાહનો કે આનો રોલ નથી. હા, અને એને અલગ મળે છે. પ્રવાહ માર્ગીઓને જન્મ મરણનું અને મર્યાદા માર્ગીઓને સ્વર્ગ. એટલે સૂત્રથી આ વાત સિદ્ધ કરી, સાંડિલ્ય સૂત્રથી, બ્રહ્મસૂત્રથી અને યુક્તિથી, ત્રણેયથી એ વાત સિદ્ધ કરી. આ જે યુક્તિ આપી ને ફલ, હા, ફલ અલગ અલગ મળે. હા, જો એક હોય તો મર્યાદા માર્ગને જે ફલ મળે એ પુષ્ટિ માર્ગને મળવું જોઈએ, એવું તો નથી. એમ આમાં એક બીજી સુંદર યુક્તિ આપી છે ટીકાકારોએ. બહુ આનંદ આવશે જો યુક્તિ કઈ રીતે, યુક્તિ શાસ્ત્રની યુક્તિને કઈ રીતે સમજાવી છે. પેજ નંબર 13 ઉપર શ્રી ગોકુલનાથજીએ ન તદયુક્તમ સૂત્રતો હિ ભિન્નો યુક્ત્યા હિ વૈદિક. જો એને યુક્તિ આપી શાસ્ત્રની, ભાગવતજીને યુક્તિથી કેમ સમજવું કે ભક્તિ માર્ગ છે એ આ બેથી ભિન્ન છે. પેજ નંબર 13 ઉપર નીચેનો પેરા, એમાં એને ભાગવતજીનો શ્લોક ટાક્યો છે. નાયમ સુખાપો ભગવાન દેહિનામ ગોપિકાસુત જ્ઞાનીનામ ચાત્મ પોતાનામ યથા ભક્તિ મતામિહ. બહુ સુંદર આજ્ઞા કરી છે ભાગવતજીમાં. 10મો સ્કંદ 9મો અધ્યાય 21મો શ્લોક. એમાં સુખદેવજી કહે છે કે યુક્તિયા ઓર ભી હૈ. એટલે ઉપર તો યુક્તિ આપી જ છે, પણ એક યુક્તિ આપણે સમજવા માટે. युक्तियाँ और भी है. जैसे यह गोपिकासुत भगवान अपने अनन्य प्रेमियों के लिए जितने सुलभ है, એટલે જેટલા સુખથી પ્રાપ્ત થાય છે, इतने देहाभिमानी कर्मकांडियों एवं तपस्वियों और ज्ञानियों के लिए भी नहीं है. યુક્તિ થઈ ગઈ ને કે જેવા ભગવાન સુખથી, નાયમ સુખાપો ભગવાન દેહિનામ ગોપિકાસુત. ગોપિકાસુત ભગવાન કૃષ્ણ છે એ સુખથી પ્રાપ્ત ન થાય, જેવા સુખથી પ્રાપ્ત ભક્તિથી થાય એવા એ તપથી કે કર્મ માર્ગીઓને નથી થતા. જ્ઞાની નામ ચાત્મ પોતાનામ, એટલે પોતાની જે આત્મારૂપી હોડી છે એને પોતે આત્માને હોડી બનાવીને ભવસાગર તરવા માગે છે એવા જ્ઞાનીઓને ન થાય અને કર્મકાંડીઓને ન થાય. એમ गोपिकासुत भगवान अनन्य प्रेमी भक्तों के लिए जितने सुलभ है, उतने देहाभिमानी कर्मकांडियों एवं तपस्वियों और ज्ञानियों के लिए भी नहीं है. 10:9-21 इस श्लोक में गोपिकासुत इस शब्द से भगवान को पूर्ण पुरुषोत्तम बता दिया है. गोपिकासुत कारण के यशोदोत्संग लालितम, गुसाई जी कीधुं ने पूर्ण पुरुषोत्तम યશોદાજીના ખોડામાં બિરાજતા એવા યશોદોત્સંગ લાલિત. સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે જોયું ને પરબ્રહ્મ તું કૃષ્ણ, એમાં તો गोपिकासुत इस शब्द भगवान को पूर्ण पुरुषोत्तम बता दिया है. एवं इस पुरुषोत्तम की प्राप्ति भक्ति करने वाले को बड़े सुखपूर्वक हो जाएंगी, यह भी बता दिया है. ज्ञानियों को अक्षर ब्रह्म की प्राप्ति करने में बड़ा क्लेश होगा. ज्ञानियों છે એને અક્ષર બ્રહ્મ રૂપી ફળ મળે એમાં એને બહુ ક્લેશ થાય. यह भी कह दिया गया है કારણ કે નાયમ સુખાપો ભગવાન. આ જો યુક્તિ જુઓ, નાયમ સુખાપો ભગવાન એટલે ભગવાન જેવા સુખથી ભક્તિથી થાય એવા જ્ઞાનીઓને નથી થતા અને કર્મકાંડીઓને નથી થતા. કારણ કે જ્ઞાનીઓના જે માર્ગ છે બહુ ક્લેશાત્મક છે. એ વાત સિદ્ધ થઈ ગઈ ને. હવે હું યુક્તિ બોલ્યો કે ભાઈ નાયમ સુખ આપો ભગવાન, જેવા સુખથી ભગવાન ભક્તિથી થાય એવા જ્ઞાનીઓને કે કર્મ માર્ગીઓને નથી થતા. તમે સમજી જાઓ ને કે એમાં બહુ ક્લેશવાળા હશે. મારે એમ ન કહેવું પડે કે એમાં તો અધિક ક્લેશો અધિક તરસ્તે સામ અવ્યક્તા સક્ત ચેત સામ અવ્યક્તા એ ગતિર દુઃખમ, એવું કંઈ કેવું ન પડે. નાયમ સુખ આપો ભગવાન એમાં સમજી જવાનું યુક્તિ છે.
કે બીજા માર્ગમાં ક્લેશ છે, જેવા સુખથી ભગવાન ભક્તિ માર્ગમાં મળે એવા સુખથી બીજે ક્યાંય નથી મળતા. એ વાત અહીંયા સિદ્ધ કરી. જો જ્ञानियों को तो अक्षर ब्रह्म की प्राप्ति करने में बड़ा क्लेश होगा, यह भी कह दिया गया है. एवं भक्ति मार्ग में पुरुषोत्तम प्राप्त होते हैं और वह भी बिना प्रयास के ही. ज्ञान मार्ग में अक्षर ब्रह्म की प्राप्ति होगी, वह भी अत्यधिक क्लेश से. अतः अब इससे अधिक भक्ति मार्ग को भिन्न बताने वाली और कितनी युक्तियाँ कहे. એટલે હજી તમારે સાંભળ્યું હોય કેટલીક વાર, કારણ કે આમ કેટલી બધી આપી દીધી. આ 2 પેજ ભરી દીધા ગોકુલનાથજી યુક્તિથી જ. એટલી બધી યુક્તિ આપી એને. હવે કેટલીક આપું બોલો. और कितनी युक्ति का है यह बताने के लिए आचार्य चरण भिन्नो युक्तियाँ ही वैदिका यो कहते हैं. पूर्व में सूत्र तो ही में ही शब्द भक्ति सूत्र के प्रमाण द्वारा प्रवाह मार्ग को भक्ति मार्ग का अंग मानने का निराकरण करने के लिए प्रयुक्त हुआ है. એટલે આમાં જે ही શબ્દ જે છે એ પ્રવાહ માર્ગ છે એ ભક્તિનો અંગ નથી એને કેન્સલ કરવા માટે, એનું નિરાકરણ માટે કીધું છે. एवं युक्त्या ही वैदिक में प्रयुक्त हुआ जो ही शब्द युक्तियों द्वारा गीता जी श्रीमद् भागवत आदि में मर्यादा मार्ग को भक्ति मार्ग का अंग मानने का निराकरण कर दिया. એટલે બે જગ્યાએ ही છે ને, भिन्नो युक्त्या ही वैदिक न तदयुक्तम सूत्र तो ही एक ही ઈ એનાથી કેને કેન્સલ કર્યા છે? પ્રવાહને કેન્સલ કર્યો. અને ભિન્નો યુક્ત્યા ही પાછો ही ही છે ગીતા અને ભાગવતજીના ભાગવતજીના બધા પ્રમાણોથી મર્યાદા માર્ગ को भक्ति मार्ग का अंग मानने का निराकरण कर दिया. निराकरण करने में प्रयुक्त हुआ है बे ही. अर्थात यह बात तो गीता भागवत सर्वत्र प्रसिद्ध है કે પ્રવાહ માર્ગ ને મર્યાદા માર્ગ કોઈ દિવસ પુષ્ટિ માર્ગનું અંગ બની શકે નહીં. એ વાત ક્લિયર છે. તો આ રીતે અહીંયા યુક્તિથી, શાસ્ત્રની યુક્તિથી, ભાગવતની યુક્તિથી, બ્રહ્મસૂત્રથી અને સાંડિલ્ય સૂત્રથી આ વાતને અહીંયા સિદ્ધ કરી છે કે ભક્તિ માર્ગ છે વૈદિક એટલે મર્યાદા માર્ગથી જુદો છે. અહીં સુધી આપણે રાખીએ. થોડું આજે લેસન લેવાનું છે, પછી થોડોક સમય રહેશે તો આપણે સમજશું. હા, આગળ ના કરવાનું. અહીં સુધી રાખીએ. 7માંથી આગળ લઈ લેવું. આવતા વખતે થોડું પુષ્ટિ વિધાનમાંથી લઈ લેવું, પછી આગળ લેશું. લોકમાં આપણે યુક્તિ આપતા હોય ને, કોઈ કામ કરવું હોય આપણે કેમ યુક્તિથી એને સમજાવીએ, એમ શાસ્ત્રની યુક્તિ. નાયમ સુખાપો ભગવાન દેહી નામ ગોપિકા સુત જ્ઞાની નામ ચાત્મ પોતા નામ યથા ભક્તિ મતામી, એક શાસ્ત્રની યુક્તિ છે.